क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। क्लोजिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। को पावर्ड बाय नेट प्रोटेक्टर। प्रोटेक्ट योर डिजिटल लाइफ। ગુડ આફ્ટરનૂન, સ્વાગત આપનું ક્લોઝિંગ કેપિટલમાં। હું યશ આપની સાથે। ભારતીય માર્કેટ્સ દબાઈ નમઃ। સોમવારની શરૂઆત ખરાબ થઈ અને સપ્તાહની શરૂઆત પણ ખરાબ। ઘણા બધા સંકેતો નકારાત્મક બની રહ્યા છે, બધા પર નજર કરીશું, પણ શરૂઆત હેડલાઇન્સની સાથે। સતત પાંચમા દિવસે બજાર ઘટીને 9 મહિનાના તળિયે। નિફ્ટી 250 પોઈન્ટ તૂટીને 22,500 આસપાસ। સેન્સેક્સ 800 પોઈન્ટથી વધુ તૂટ્યો। बैंक निफ्टी 400 पॉइंट घटीने 48,600 नीचे पहुंचो। फेडरल बैंक ने छोड़ता अन्य तमाम बैंक में घटाड़ा साथे कारोबार। एसबीआई, बीओबी, आईसीआईसीआई बैंक में वधु नबळाई। आईटी इंडेक्स 6 महीना न्यूनतम स्तरों पर। एचसीएल टेक और विप्रो निफ्टी टॉप लूजर्स। अन्य आईटी शेर में पण घटाड़ा साथे ज कारोबार। पीएसयू शेर में भारे वेचवाली। ओएनजीसी, एनटीपीसी, बीएचईएल, आरईसी, पीएफसी 2% घट्या। अन्य पीएसयू शेर में पण मोटा घटाड़ा साथे कारोबार। मिड कैप और स्मॉल कैप शेर में भारे वेचवाली। ઝોમેટો, एंजल वन, तेजस नेटवर्क्स में 3 થી 4% सुधीनो घटाड़ो। अन्य शेर में पण वेचवाली साथे ज कारोबार। आओ सीधा आपने लई जईशुं अमारा इंटरेक्टिव वॉल पर। समझिए भारतीय मार्केट्सनुं આજનું એક્શન દિવસની શરૂઆત જ મોટા ઘટાડા સાથે થઈ હતી। ત્યારે આપણે વાત કરી પણ હતી કે હા, આજનો દિવસ જે છે તે મહત્વપૂર્ણ લેવલ્સ જાળવી રાખવા જરૂરી છે। જો આવું ન થાય તો મોટો ઘટાડો આવી શકે છે અને એવું જ થયું। બેઝિકલી 22,700, ત્યારબાદ 22,600 અને 22,500 ઓલમોસ્ટ મેન્ટેન કરવાની કોશિશ નિફ્ટી અત્યારે કરી રહ્યું છે। આવો નિફ્ટીના ડેલી ચાર્ટ્સ પર જરા નજર કરી લઈએ અને સમજીએ કે ભારતીય માર્કેટ્સમાં જે મોટી વેચવાલી આવી છે તેમાં નિફ્ટીએ આ જે આપણી મહત્વપૂર્ણ ટ્રેન્ડ લાઇન હતી, જે 22,600 આસપાસની હતી, તેને તોડી દીધું છે અને આજના લો બન્યા છે 518। હવે આજનો ક્લોઝ આપણે એવું એન્ટિસિપેટ કર્યું હતું કે એટલીસ્ટ 700 આવી જાય તો કોઈ વાંધો નહીં, પણ રિકવરીના ચાન્સીસ છે નહીં। ઇનફેક્ટ આજના હાઈ પણ 668 બની રહ્યા છે, એટલે આ તો તમે ભૂલી જાઓ, આ નહીં થાય। તો હવે 22,600 એટલીસ્ટ કોશિશ થાય જો અહીંયાથી મેન્ટેન કરવાની, તો તેના ઉપર આપણે સૌ કોઈની નજર હોવી જોઈએ। અને જો એ પણ ન થાય તો પછી હવે ફરી એકવાર જે ડેઝ લો છે અને ઇનફેક્ટ તેને નજીક જ કારોબાર 550 પર છે અત્યારે, આ લેવલ જે છે તે હવે મેઇન તમારા માટે જગ્યા બની રહી છે। તમે ટ્રેન્ડ લાઇનના હિસાબથી જુઓ છો કે બહુ મેજર લેવલ્સ તોડી દીધા અને આને નીચેનો ક્લોઝ તમને આજે મળી રહ્યો છે, જે 22,600નો એક મેન્ટેન કરવાની કોશિશ અહીંયાથી થઈ રહી છે। જો આ પણ ન થાય તો પછી 400 હવે દૂર નથી। 400 હું લેવલ શા માટે કહી રહ્યો છું તે હું આગળ સમજાવીશ, પણ 400 હવે દૂર નથી તેવું આપણે અહીંયાથી ખાસ માની લેવું જોઈએ। ફર્ધર દબાણના જ સંકેત અહીંયાથી ખાસ બની રહ્યા છે। તમે જુઓ કે 10 દિવસની મૂવિંગ એવરેજને સ્પર્શ્યા છેલ્લે તમે અહીંયા, જે તમારી 11 ફેબ્રુઆરીનો ટાઈમ હતો, ત્યારબાદ સતત તમે ઘટ્યા છો અને સાથે 10 દિવસની મૂવિંગ એવરેજ પણ ઘટતા નીચે આવીને ઊભી છે, જે 22,920 આસપાસનું લેવલ બને છે। હવે તમે જુઓ જરા મંથલી ચાર્ટ્સ, 1 મહિનાના ચાર્ટના હિસાબ પર આવી જાઓ, કારણ કે આ જે લેવલ તૂટ્યું અને મેં તમને 400નું લેવલ કીધું છે બેઝિકલી, તે 22,400 શા માટે? આ છે તમારા માટે એ મહત્વપૂર્ણ લેવલ। ફેબ્રુઆરીની કેન્ડલ તમે આ જોઈ રહ્યા છો। તમારી સૌથી પહેલી જે કેન્ડલ આવા પ્રકારની બની હતી તે આ હતી, ખાસ સપ્ટેમ્બર પછી ઓક્ટોબરની કેન્ડલ। ઓક્ટોબર મહિનામાં આટલો મોટો ઘટાડો તમને જોવા મળ્યો અને ત્યારબાદ હવે ફેબ્રુઆરી મહિનામાં જોઈ રહ્યા છીએ કે ઓપન અને ક્લોઝના હિસાબથી મેગ્નિટ્યુડ બહુ મોટો છે માર્કેટનો। હવે આ જે તમે ઓરેન્જ લાઇન તમે અહીંયાથી જોઈ રહ્યા છો, 20 દિવસની મૂવિંગ એવરેજ મંથલી ચાર્ટ પર નિફ્ટીની, તે લેવલ થાય છે 22,412। એટલે હવે અહીંયા સુધી કોઈ સપોર્ટની તમારે રાહ જોવાની નથી થતી। 22,412 એક વખત તૂટી જાય
તો પછી તમારા માટે નેક્સ્ટ ટ્રેન્ડ લાઇન હવે અહીંયાથી ખાસ બની રહી છે તે 22,200 આસપાસની બની રહી છે. એટલે 200 પોઈન્ટ પછી ફટાફટ નીચે માર્કેટ ઘટાડો બતાવશે તેવું આપણને હાલની સ્થિતિ પ્રમાણે સમજવા મળી રહ્યું છે. તો સતત ઉપલા સ્તરોથી નબળાઈ દબાણના જ સંકેતો તમને અહીંયાથી ખાસ જોવા મળી રહ્યા છે. ઇન્ટરજંક્શન ચેન્જ થયું એ અહીંયાથી થયું છે બેઝિકલી ફેબ્રુઆરીમાં 10 દિવસની મૂવિંગ એવરેજને સ્પર્શ્યા અને ત્યારથી સતત વેચવાલી જ તમે આવતા જોયેલી છે. હવે તમે નજર કરો 15 મિનિટના ચાર્ટ પર. આજના કારોબારને સમજી લો. દિવસની શરૂઆતથી જ આમ તો ઘટાડાનો જ મૂડ હતો અને પછી એ ઘટાડો યથાવત રહ્યો છે. પહેલી કેન્ડલ બની, તમે ગેપ ડાઉન ઓલરેડી ઓપન થયા હતા, રાઈટ? ગેપ ડાઉન ઓપન થયા જેમાં 700 તમે તોડી દીધું. 700 બાદ તમારું જે છે તે એક બાદ એક લેવલ ઘટતું ગયું. અહીંયા લો બન્યા, અહીંયા લો બન્યા, ફરી એકવાર લો બનાવવાની કોશિશ થઈ. થોડા તમે અહીંયાથી રિકવર જરૂર થયા પણ ફરી એકવાર વેચવાલી આવતી જોવા મળી અને પછી એક નાનકડી રેન્જમાં રહ્યા પણ ફરી એકવાર અહીંયાથી જુઓ તમે વેચવાલીનું દબાણ આવતું જોવા મળ્યું અને એના કારણે થઈને છેલ્લે તમારા જે લો બન્યા છે અહીંયાથી ખાસ તે છે ઓલમોસ્ટ 22,518ના. 22,500 મેન્ટેન કરવાની કોશિશ દિવસભર થઈ રહી છે પણ ગેપ બહુ મોટો છે આગળના જે ખાસ તમારા લેવલ હતા ત્યાંથી, કારણ કે તમારો પ્રીવિયસ ક્લોઝ 795નો હતો. 22,795ના ક્લોઝની સામે તમારું ઓપનનું લેવલ જ આજનું જે છે તે 609 હતું. ત્યારબાદ તમે 668 સુધી ગયા હતા. 668થી પછી વેચવાલી આવી ફરી એકવાર અને ત્યાં તમે 518ના લો બનાવ્યા છે. સો બેઝિકલી આ તમારા લેવલ્સ જે છે તે હવે ભૂલી જવાના થાય. 700-800 હમણાં તો હવે ટેમ્પરરી નહીં જ આવે અને આ મંથલી એક્સપાયરીમાં જ્યારે તમે જાણો છો કે એક દિવસ તમારા પાસે ઓછો છે, આવી સ્થિતિમાં સ્વાભાવિક છે કે જ્યારે બુધવારનું ટ્રેડિંગ સેશન ન હોય અને જો માર્કેટની હાલત આવી હોય તો રિકવરી માટેના પણ બહુ એવા કંઈ સંકેતો બનતા નથી. તો બેઝિકલી અત્યારે ભારતીય માર્કેટ્સ જે છે એ થોડા દબાણના જ મૂડમાં બની રહ્યા છે. ઓપન ઇન્ટરેસ્ટ તમે જુઓ, આજે સૌથી વધારે 22,600 તમે અહીંયાથી ખાસ જુઓ છો, 22,700 અહીંયા જુઓ છો અને 22,800 તમે અહીંયા જુઓ છો. આ બધામાં મેજર કોલના ઓપન ઇન્ટરેસ્ટ આવતા જોવા મળ્યા અને 23,000 તો અલ્ટિમેટ રેઝિસ્ટન્સ છે જ. 22,500 પર નો ડાઉટ સારા છે સપોર્ટ પુટના. આ મંથલી એક્સપાયરીના હિસાબથી 22,500થી તમે આજે રિકવર પણ થયા હતા તો આ બહુ જ સારા સપોર્ટ છે અને 22,300 તમે જોઈ લો એક વખત. સો 22,500 પછી બીજા 200 પોઈન્ટ નીચે 300 અને ઉપર 22,600 અને 22,500 આ બંનેમાં સપોર્ટ સારા બન્યા છે. ચેન્જ બતાવો. ચેન્જના હિસાબથી તમને જોવા મળશે આજના દિવસે બહુ મહત્ત્વનું પરિવર્તન જે છે તે એ જોવા મળ્યું છે કે જે તમારો મેઇન રેઝિસ્ટન્સ એરિયા હતો 22,800 ત્યાં તો કોલ ઓઆઈ આવ્યા જ છે. 22,700 અને 22,600માં સૌથી વધુ કોલના ઓઆઈ આવતા જોવા મળેલા છે જે 1 કરોડથી પણ વધુ છે. વિચારો સોમવારે 1 કરોડથી વધુ જસ્ટ બિકોઝ કે તમને બુધવારે ટ્રેડિંગ સેશન બંધ છે અને પ્રીમિયમ મેલ્ટડાઉન આજના દિવસે ઘણા બધા થવાના હતા તેના ભાગ સ્વરૂપે મોટી વેચવાલી અહીંયા થઈ છે. આ પણ તમે જુઓ તો 1 કરોડથી વધુ જ છે. આ પણ જગ્યા જે જુઓ છો તમે 22,700 તે અને 22,800ની અંદર જે છે તે ઓલમોસ્ટ 98 લાખ આસપાસના કોલ ઓઆઈ તમને અહીંયા જોવા મળી રહ્યા છે. પુટમાં સિગ્નિફિકન્ટ એડિશન માત્ર 22,600 પર છે, બાકી આ બધી જ જગ્યાઓ પર કોઈ ખાસ સિગ્નિફિકન્ટ એડિશન નથી અને 22,800 તમારા માટે રેન્જ બાઉન્ડ લિનિયર પુટની એક્ઝિટ છે. 22,900માં પુટની એક્ઝિટ તમે અહીંયાથી ખાસ જોઈ રહ્યા છો અને 23,000માં પણ તમને પુટની એક્ઝિટ અહીંયાથી ખાસ જોવા મળી રહી છે. તો નિફ્ટીનું સેટઅપ તો એમ જ કહે છે કે કોઈ પણ મજબૂતી બતાવવાનો કે ઉછાળો બતાવવાની કોશિશ અહીંયાથી ખાસ કરવાના નથી. હવે આપણે સમજવું જોઈએ તે છે બેંક નિફ્ટી. બેંક નિફ્ટીમાં શું થયું તે પણ તમે સમજો. બેંક નિફ્ટીના આ છે ડેઇલી ચાર્ટ્સ. તમને મેં ટ્રેન્ડ લાઇન જે બનાવેલી હતી તે સવારે પણ વાત કરી હતી. 48,000 બહુ મહત્વનો લેવલ છે જેની આપણે વાત કરી હતી. તમારા આજના લો જોઈ લો તમે એક વખત. બેંક નિફ્ટીએ 48,281ના લો બનાવ્યા છે. હવે આ જે લો બન્યા છે તમારા 48,300 એક તો બહુ મહત્વનું લેવલ આ ટ્રેન્ડ લાઇન છે આપણી અને 48,000 અલ્ટિમેટ સપોર્ટ છે. સો 48,281થી સપોર્ટ લઈને 48,500ને ઉપર નીકળ્યો. મેં આજે સવારે પણ તમને કહ્યું હતું કે કમ્પેરેટિવલી બેંક નિફ્ટી વધારે મજબૂત છે અને એવું જ થયું. તમે જુઓ સપોર્ટથી બહુ સરસ બાઉન્સ લીધા બાદ 400 પોઈન્ટ ઉછળ્યો બેંક નિફ્ટી અને અત્યારે પણ તમે જુઓ તો 660 આસપાસ 700 આસપાસ પહોંચવાની કોશિશ થઈ રહી છે. ઇનફેક્ટ તમે જુઓ તો 48,745 આ તમારા ઇન્ટ્રાડે હાઈ બન્યા છે આજના દિવસના, જે ખૂબ જ સરસ રેન્જ બતાવે છે. તમારા નીચેના સ્તરો પર 48,281થી ઉપરની રેન્જ બની, પ્લસ તમે અત્યારે જે કામ કરી રહ્યા છો તે પણ ન્યૂનતમ સ્તરોથી સારી રિકવરી સાથેનું કરી રહ્યા છો. મતલબ કે
આ સારો સપોર્ટ લઈ અને ઉપર આવવાની કોશિશ દર્શાવે છે બેંક નિફ્ટી બેઝિકલી. પણ સફળતા કેટલી મળશે? આવો જરા નજર કરીએ અહીંયાથી ખાસ 1 મહિનાના ચાર્ટ પર પહેલાં, કેમ કે ફેબ્રુઆરી મહિનાના ચાર્ટ્સના હિસાબથી તમને જોવા મળશે કે જે 6 મહિનાનું કન્સોલિડેશન હતું તમારું, આ આપણે રેગ્યુલર ચર્ચા કરેલી જ છે. જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જે બાદ જાન્યુઆરીમાં આ જે બોક્સ હતું તમારું, તે બોક્સને બહાર તમે બંધ આપ્યો ફાઇનલી 6 મહિના પછી, અને ફેબ્રુઆરીમાં તેનું કન્ફર્મેશન તમને મળી ગયું. મતલબ મંથલી બેઝિસ પર તમે હજુ પણ નેટ નેગેટિવ છો બેંક નિફ્ટી માટે થઈને, અને મેઇન જે જગ્યા 48,227 છે તેને જ આજના દિવસે તમે સ્પર્શી છે. હવે આને નીચે ફેબ્રુઆરીમાં બંધ મળે 48,227, આને નીચે જો બંધ મળે તો પ્રોબ્લેમ, તેવું આપણે સમજી લેવાનું થાય છે. આજે 281નો લો બન્યો છે, એટલે 281 અને 227 આ આટલી જ જગ્યા બચી છે. હવે આ મામૂલી કુશન બચ્યું છે બેંક નિફ્ટી પાસે, નહીં તો પછી ફર્ધર વેચવાલીને કારણે 48,000 પછી નેક્સ્ટ જે તમારું લેવલ બને તે માર્ચ મહિનાના ઓપન અને ક્લોઝના હિસાબથી 47,000 બની રહ્યું છે. તો આ ટ્રેન્ડ લાઇન તમારા માટે હવે આવી જાય. હવે આવો અહીંયા 15 મિનિટના ચાર્ટ પર નજર કરી લઈએ. 15 મિનિટના ચાર્ટના હિસાબથી તમને જોવા મળશે જે આજનો દિવસ છે તેમાં દિવસની શરૂઆત સ્વાભાવિક ઘટાડા સાથે થઈ. નિફ્ટીની જેમ બેંક નિફ્ટીએ પણ બહુ જ મોટો ઘટાડો અહીંયાથી ખાસ બતાવી દીધો શરૂઆતમાં જ. રિકવરી બતાવવાની કોશિશ જે છે તે પણ ત્યાંથી જ થઈ. 48,200ની જે આપણે વાત કરી હતી 281 આસપાસથી લો બન્યા અને રિકવરી સારી આવી છે. જુઓ તમે બેંક નિફ્ટીને, નિફ્ટીમાં તમને અહીંયા આવી રિકવરી આવી તો ત્યારબાદ વેચવાલી જોવા મળી છે, પણ બેંક નિફ્ટીમાં એક સ્ટ્રેન્થ જોવા મળે છે જે બતાવે છે કે હવે ઘટવું નથી. નો ડાઉટ ઘટે છે તો પણ તુરંત રિકવરી બતાવી જ દે છે. એટલે બેંક નિફ્ટી હજુ પણ રિલેટિવલી સારી જગ્યા પર પ્લેસ્ડ છે તેવું તમે અહીંયાથી ખાસ માની શકો. હવે તમે આવી જાઓ અહીંયાથી ખાસ ઓપન ઇન્ટરેસ્ટ પર. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમને જોવા મળશે પુટના સપોર્ટ ધીરે ધીરે હવે મંથલી એક્સપાયરી છે એટલે આવી રહ્યા છે 47,500 પર, 48,000 પર અને 48,500 પર. 3 જગ્યા પર પુટના સારા તમને સપોર્ટ જોવા મળી રહ્યા છે. કોલનો ચેલેન્જ મેઇન જે છે તે અહીંયા છે 49,000 પર. એટલે ફરી એકવાર જે રિકવરી આવી છે ને તેમાં હવે 49,000 મેઇન રેઝિસ્ટન્સ બેંક નિફ્ટી માટે બની રહ્યું છે, અને 49,500 તો છે જ કે જે અઘરું બનશે. ચેન્જ બતાવો. ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જના હિસાબથી તમને જોવા મળશે આજે મેઇન તો કોલના ઓઆઈ બહુ જ સારા આવ્યા છે, તે છે અહીંયા 49,000ની અંદર, અને 49,500માં તમે પુટમાં એક્ઝિટ મેઇન જુઓ છો. 49,000ના કોલ છે અને 48,500ના પુટમાં પણ. સો ભલે બેંક નિફ્ટી સ્ટ્રેન્થ બતાવે છે પણ પુટમાંથી વધારે એક્ઝિટ થઈ રહી છે. લોકોને હવે કોલ વેચવામાં વધારે રસ આવ્યો હોય તેવું આપણને સ્પષ્ટ બેંક નિફ્ટીમાં પણ જોવા મળી રહ્યું છે. હા, ન્યૂનતમ સર્વોચ્ચ સારી રિકવરી હોવા છતાં પણ બેંક નિફ્ટી જે છે તે હજુ પણ થોડી વીકનેસ વધારે હોય બાકી તેવા સંકેત આપી રહ્યું છે. તો આ છે મંથલી એક્સપાયરીના હિસાબથી તમારું સેટઅપ. તો આપણે અત્યાર સુધીમાં નિફ્ટી બેંક નિફ્ટી બંનેની વાત કરી. ઉપલા સ્તરોથી જે દબાણ આવી રહ્યું છે તે ખરેખર અનપ્રેસિડેન્ટેડ છે તેવું આપણે માનવું જોઈએ. આ સંકેતો પર આપણે નજર રાખીશું. બ્રેકનો સમય અને બ્રેક બાદ આપણી રજૂઆતને આગળ વધારીએ. બ્રેકમાં આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ પર નજર કરો તમે. સો ફાર બેંક નિફ્ટી બહુ સરસ રીતે, મેં જેમ કહ્યું, ડેઝ હાઈને અપ્રોચ કરી રહ્યો છે અત્યારે ફિલહાલ. સો બહુ સરસ રીતે બેંક નિફ્ટીએ રિસ્પોન્સ આપ્યો છે આજના ભારતીય માર્કેટ્સને. નિફ્ટી સામે તમે જુઓ તો 22,580, 570, એટલે કોશિશ થઈ રહી છે બેંક નિફ્ટીની સામે. નિફ્ટીમાં ઓછી પણ કોશિશ જરૂર થઈ રહી છે કે રિકવરી બતાવે. એટલીસ્ટ 22,600 ઉપર પણ તમને ક્લોઝ મળી જાય તો પણ એક રિસ્પેક્ટેબલ ક્લોઝ કહેવાય. એટલે લેટ્સ સી શું થાય છે. એક વખત શરૂઆત તો થઈ થોડી રિકવરીની, જેમાં તમને સેક્ટરિયલ અપડેટ હું આપું તો એફએમસીજી બહુ સરસ રિકવરી ઇનફેક્ટ એફએમસીજીમાંથી આવી છે. નિફ્ટી એફએમસીજીએ સારું પરફોર્મન્સ કર્યું છે અને ન્યૂનતમ સર્વોથી સરસ રીતે રિકવર થયા છો તમે. ઓટોની અંદર નો ડાઉટ બહુ જ સરસ રિકવરી, અને આજના દિવસે મેં તમને ઓપનિંગમાં પણ વાત કરી હતી કે ઓટો સ્ટોક્સ જ છે કે જે પૂરી રીતે આજે માર્કેટને બચાવવાના છે. અને ફાર્મામાં પણ થોડો અત્યારે ફિલહાલ જે બઝ બનેલો છે. બાકી દિવસની શરૂઆતમાં એક સમય માત્ર ફાર્મા સેક્ટોરિયલ ઇન્ડેક્સ હતો કે જે થોડો પોઝિટિવ હતો. હવે તમને એફએમસીજી, ઓટો અને ફાર્મા નિફ્ટીને બચાવતા જોવા મળશે. આજે સૌથી વધુ વેચવાલી આઈટીમાં જોવા મળી. આઈટી સ્ટોક્સ, મેટલ સ્ટોક્સ, સરકારી સ્ટોક્સ, સીપીએસઈ, પીએસઈ, આ બધાની અંદર મોટી વેચવાલી તમને આજે જોવા મળી હતી. બાકી ઓવરઓલ તમે સેક્ટોરિયલ અપડેટ જોવા જાઓ તો દબાણ તો ચારે બાજુ છે જ. એટલે કોઈ જગ્યાએથી કંઈ ખાસ ખરીદદારી કે સપોર્ટ આવ્યા હોય તેવા સંકેતો તો નથી જ. આગળ વધીએ.
અને હવે તમે સ્ટોક સ્પેસિફિક નજર કરો તો જે ખાસ ગેસ અને ફ્યુલ સાથે જોડાયેલી કંપનીઓ છે, એલએનજી, પેટ્રોનેટ એલએનજી તમે જુઓ, સરસ મજબૂતી છે. લિન્ડે ઇન્ડિયા પર નજર કરો, ત્યાં પણ સારી મજબૂતી છે. અને ગેઇલ, ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, આ બધા જ સ્ટોક્સમાં કંઈક ને કંઈક નવા જૂની આજે થઈ છે, તો એ તમે ખાસ ધ્યાન પર રાખો. આ બધા જ સ્ટોક્સમાં આજે મોટી મોમેન્ટમ તમને આવતી જોવા મળી. એફએમસીજીની અંદર વરુણ બેવરેજીસ સારો ચાલ્યો આજે, 5% આસપાસની મજબૂતી તમને સ્ટોકમાં આવતી જોવા મળી છે. ફાર્મામાંથી ફાઇઝર અને સાથે સાથે ગ્લેક્સોસ્મિથક્લાઇન ફાર્મા એટલે કે GSK ફાર્મા, જેને શોર્ટ ફોર્મ કહેવામાં આવે છે, આ બંને જ સ્ટોક્સમાં બહુ સરસ તેજી તમને આવતી જોવા મળી. આઈટી સ્ટોક્સમાં બધામાં વેચવાલી છે, પણ તમે બે કાઉન્ટર જુઓ, એક ડેટા પેટર્ન્સ જે કેપિટલ ગુડ્સની સાથે આમ તો જોવા મળે છે, અને એક છે હેપીએસ્ટ માઇન્ડ્સ. આઈટી ઇન્ડેક્સ ડાઉન છે, પણ હેપીએસ્ટ માઇન્ડ્સ તમે 4.25% ઉપર જોશો, એટલે અહીંયા બહુ જ સરસ ખરીદદારી જોવા તમને મળી રહી છે. સામે વેચવાલીમાં વિજયા ડાયગ્નોસ્ટિક્સ ફરી એકવાર મોટું દબાણ તમને અહીંયા ખાસ બતાવતો જોવા મળી રહ્યું છે, તો એ તમે ખાસ ધ્યાન રાખો. મેટલ સાથે જોડાયેલી કંપનીઓમાંથી તમે નેશનલ એલ્યુમિનિયમ જોશો કે જેમાં તમને દબાણના સંકેતો બની રહ્યા છે, તો આ તમે ખાસ ધ્યાન રાખો. અને આ સિવાય ગોલ્ડ સાથે જોડાયેલી કંપનીઓમાંથી એક રાજેશ એક્સપોર્ટ છે કે જેમાં પણ બહુ મોટું દબાણ તમને આજના દિવસે આવતું જોવા મળ્યું. તો આ બધા જ સ્ટોક્સ છે કે જેમાં તમને કડાકા સાથે આજના દિવસે કારોબાર બનતા જોવા મળ્યા હતા. તો આ છે ટોપ બઝિંગ સ્ટોક્સ. 52 વીક લો ક્યાં ક્યાં બન્યા છે તેના પર આપણે હવે ખાસ નજર કરીએ તો સ્ટાર હેલ્થ તમે જુઓ છો કે જે 3.5-4% આસપાસની વેચવાલી બતાવતો જોવા મળી રહ્યું છે. સ્ટાર હેલ્થ પર નજર કરી લઈએ. એડવાન્સ એન્ઝાઇમ પર નજર કરી લો તો ત્યાં પણ તમને મોટી વેચવાલી જોવા મળી રહી છે. બજાજ ઇલેક્ટ્રિકલ્સમાં મોટી વેચવાલી છે, અને આ બધા જ 52 સપ્તાહના તળિયે પહોંચ્યા છે. નવા ન્યૂનતમ સ્તરો 52 સપ્તાહના બનતા તમને જોવા મળી રહ્યા છે, જેના પર પણ તમારે ખાસ નજર રાખવાની રહેશે. આગળ વધીએ અને હવે બ્રોકરેજ હાઉસીસ દ્વારા કયા કયા રિપોર્ટ્સ જે છે તે સામે આવતા જોવા મળી રહ્યા છે તેના પર આપણે નજર કરી લઈએ. સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, ગુડ આફ્ટરનૂન. જણાવો કયા કયા રિપોર્ટ્સ જે છે તે હજુ પણ પેન્ડિંગ છે. જી યસ, હવે બ્રોકરેજની વાત કરું તો સૌથી પહેલાં આપણે નજર પર આવે છે એ છે ઇન્ટરગ્લોબ એવિએશન, કે જેની ઉપર આપણને સિટી દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો છે. હવે જાણીએ કે સિટી શું કહી રહ્યું છે. બાયના રેટિંગ એટલે કે ખરીદી કરવાનું તેઓ અહીંયાથી ભલામણ કરી રહ્યા છે. ટાર્ગેટ ₹5,200 તેઓ આપી રહ્યા છે. હવે એમનું કહેવું છે કે ઊંચી માંગના કારણે ચોથા ક્વાર્ટરના પરિણામ સારા આવશે. એટલે કે કંપની અહીંયાથી આવો કે જે Q4ની જે અપડેટ આપણને આવતી જોવા મળશે એપ્રિલ મહિનામાં, કે જેમાં અહીંયાથી કંપની સારા પરિણામ આપશે એવું એમનું કહેવું છે. સાથે તેમણે કહેવું છે કે નબળા રૂપિયાના કારણે ઓપરેશન ખર્ચ પર અસર થોડીક જોવા મળશે, એટલે એ પણ તેમણે અહીંયાથી ખાસ કરીને હાઇલાઇટ કર્યું છે. અને અહીંયાથી પરંતુ અહીંયાથી ઓવરઓલ તેઓ ખરીદીની સલાહ આપી રહ્યા છે. ટાર્ગેટ ₹5,200 આપી રહ્યા છે. 60 ઉપર અહીંયાથી રિપોર્ટ આવ્યો છે JP મોર્ગનનો. JP મોર્ગન કહી રહ્યા છે રેટિંગ ઓવરવેટ એટલે કે પોઝિટિવ રેટિંગ આપી રહ્યા છે. ટાર્ગેટ ₹1,750 આપી રહ્યા છે. માર્જિન ગાઈડન્સ મુજબ જો એવું કહેવું છે કે માર્જિન ગાઈડન્સ મુજબ જ જોવા મળી શકે છે. એટલે કે ઓલરેડી જે કંપનીની જે મેનેજમેન્ટની જે કોમેન્ટ્રી આપવામાં આવી છે કે આવનારા ફ્યુચરમાં FY25 ને લઈને કે જે બી માર્જિન છે એવું અહીંયાથી JP મોર્ગન પણ માની રહ્યા છે કે એ જ માર્જિન અહીંયાથી જોવા મળી શકે છે. અને છેલ્લા 2 વર્ષમાં સ્ટોકમાં 8%નો ઘટાડો થઈ ચૂક્યો છે એવું એમનું માનવું છે. એટલે અહીંયાથી ઓવરઓલ તેઓ ખરીદીની સલાહ આપી રહ્યા છે. ઓવરવેટ રેટિંગ એટલે કે પોઝિટિવ રેટિંગ છે. ટાર્ગેટ ₹1,750 અહીંયાથી તેઓ આપી રહ્યા છે. ફેડરલ બેંક ઉપર અહીંયાથી નુવામાનો રિપોર્ટ આવે છે. નુવામાં કહી રહ્યા છે અહીંયાથી બાય રેટિંગ એટલે કે ખરીદી કરવાની અહીંયા પણ આપણને સલાહ આપવામાં આવી છે. ટાર્ગેટ ₹215 આપવામાં આવ્યો છે. એમનું કહેવું છે કે ટોપ 6 બેંક સુધી બેંકનો રિટર્ન ઓફ એસેટ અહીંયાથી આવશે. એટલે કે જે ટોપ 6 કંપનીનો અહીંયાથી નંબર આવશે. શેમાં? તો રિટર્ન ઓફ એસેટમાં ટોપ પરફોર્મિંગ 6 કંપનીમાં. બેંક પ્રોડક્ટ ડિસ્ટ્રીબ્યુશન અને સાથે સાથે ડિજિટલ પર અહીંયાથી રોકાણ કરી રહી છે. એટલે અહીંયાથી એમનું કહેવું છે કે જે બેંક છે સાથે સાથે પ્રોડક્ટ પોર્ટફોલિયો છે, સાથે સાથે એમનું જે ડિસ્ટ્રીબ્યુશન એન્ડ સર્વિસ છે અને ડિજિટલ ઇકોનોમી ઉપર તેઓ અહીંથી ખાસ ફોકસ કરી રહ્યા છે, જેના કારણે તેઓ અહીંથી આવનારું ફ્યુચર પોઝિટિવ જોઈ રહ્યા છે. ખરીદીની સલાહ આપી રહ્યા છે. ટાર્ગેટ ₹215 આપી રહ્યા છે. નેક્સ્ટ વાત કરીશું તો ફેડરલ બેંક ઉપર જ સિટીનો રિપોર્ટ આવ્યો છે. હવે એ કહી રહ્યા છે કે અહીંયા બાયની રેટિંગ એટલે આ પણ ખરીદીની સલાહ આપી રહ્યા છે. નુવામાં ખરીદીની સલાહ આપી રહ્યા છે. સિટી પણ કહી રહ્યા છે કે ફેડરલ બેંકમાં ખરીદી કરવી જોઈએ. ટાર્ગેટ ₹242 આપી રહ્યા છે. એમનું કહેવું છે કે બેંકના નફા અને રિટર્ન ઓફ એસેટની અહીંયાથી જે ગ્રોથ છે એની સારી એવી અહીંયાથી અસર જોવા મળશે. એટલે કે અહીંયાથી રિટર્ન ઓફ એસેટ સાથે ગ્રોથ પર પણ અહીંયાથી ફોકસ રહેશે અને બેંક ઓછા નફાવાળા સેગમેન્ટ પર અહીંયાથી ફોકસ વધારશે એવું એમનું ખાસ કરીને હાઇલાઇટ છે. એટલે અહીંયા પણ ખરીદીની સલાહ આપવામાં આવી છે. ટાર્ગેટ 242, નુવામાં આપ્યો છે ટાર્ગેટ 215, એટલે કે બંને 200 ઉપર અહીંયાથી ટાર્ગેટ આપ્યા છે. નિર્મલ બેંકનો અહીંયાથી રિપોર્ટ આવ્યો છે બજાજ ઇલેક્ટ્રિક ઉપર. તો નિર્મલ બેંક અહીંયાથી કહી રહ્યા છે રેટિંગ સેલ એટલે કે અહીંયાથી નેગેટિવ રેટિંગ આપવામાં આવ્યા છે.
ટાર્ગેટ અહીંયાથી તેઓ 605 રૂપિયાનો આપી રહ્યા છે, એટલે કે 605 રૂપિયા આવશે. અને બીજું કે વર્કિંગ કેપિટલ પર અસર જોવા મળી શકે છે, એટલે કે કંપનીના ઓપરેશનલ નંબર ક્યાંક ને ક્યાંક તેઓ વીક જોઈ રહ્યા છે. કંપનીના વેલ્યુએશન હજુ પણ ઘણા વધારે છે, એટલે કે અત્યારે પણ હાલ જે કંપનીનો જે સ્ટોક જે કારોબાર કરી રહ્યો છે એની જે બુક વેલ્યુ અને ઓવરઓલ જે કંપનીનો જે સ્ટોક જે હોવો જોઈએ અત્યારે એકચ્યુઅલી એના કરતાં એમની જે પ્રાઇસ ટુ ઇક્વિટી જે પીઈ રેશિયો કહેવાય એ ઘણો હાઈ છે એવું એમનું માનવું છે. અને આ જ કારણથી તેઓ અહીંથી વેચવાની સલાહ આપી રહ્યા છે અને ટાર્ગેટ ₹605નો આપી રહ્યા છે. એટલે આપણે જેમ વાત કરી કે એક તો આપણે ઇન્ટરગ્લોબ એવિએશન ઉપર જેમાં સીટીએ ખરીદીની સલાહ આપવામાં આવી છે, સાયન્ટ ઉપર પણ અહીંયાથી પોઝિટિવ રેટિંગ છે, ફેડરલ બેંક ઉપર આપણે નજર કરી તો નુવામા અને સિટી આ બંને તરફથી આપણને ખરીદીની સલાહ આપવામાં આવી છે. જ્યારે આ એક સ્ટોક છે ફેડરલ બેંક કે જેની ઉપર સિટી દ્વારા અહીંથી વેચવાના સલાહ આપી રહ્યા છે. એટલે કે આ દરેક સ્ટોક છે કે જેમાં જ આપણે રિપોર્ટ આવ્યા બાદ સ્ટોકમાં ખાસી એવી એક્શન આજે આપણને જોવા મળી છે. યસ, તો આ બધા જ સ્ટોક્સ છે કે જેને ધ્યાન પર રાખવાના રહેશે. યોમિક, આભાર આપનો અમારા સાથે જોડાવા માટે. તો બ્રોકરેજ હાઉસીસના રડાર પર આ બધા જ સ્ટોક્સ છે કે જેને તમે ધ્યાન પર રાખો. અહીં કંઈક ને કંઈક એક્શન બન્યું છે, રેકમેન્ડેશન્સ છે, પ્લસ સવારે આજે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પર મલ્ટિપલ બ્રોકરેજ રિપોર્ટ્સ જે છે તે ખાસ આવતા જોવા મળેલા હતા. સ્ટોક પર એક વખત નજર કરીએ M&M પર, કારણ કે બહુ મોટું એક્શન દિવસની શરૂઆતમાં રિસ્પોન્સ રિકવરી માટેનો હતો. ડેઝ લો 2631 બન્યા, ત્યાંથી 2716ના હાઈ છે, અત્યારે 2700ને ઉપર બંધ આપવાની કોશિશ. એટલે આ જે સવારના રિપોર્ટ્સ હતા તેમાંથી એક M&Mના જે રિપોર્ટ્સ છે તેની પોઝિટિવ ઇમ્પેક્ટ પણ આવતી જોવા મળેલી છે. પણ ભારતીય માર્કેટ્સની હાલત ખરાબ. અત્યારે 1%થી ઓલમોસ્ટ નજીકની વેચવાલી સાથે ભારતીય માર્કેટ્સ આજે ક્લોઝ આપવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. નિફ્ટીને બેઝિકલી બચાવવા કોઈ આવે તેવું અત્યારની સ્થિતિમાં તો લાગતું નથી. એક વખત તમે નિફ્ટીના ટોપ લૂઝર્સ પર નજર કરો ખાસ, કેમ કે તમે જુઓ કે આઈટી છે કે જે સૌથી વધુ અત્યારે નિફ્ટીને પરેશાન કરી રહ્યું છે, રાઈટ? તો આઈટી સ્ટોક્સમાંથી જ તમને સૌથી વધારે જે છે તે ટોપ લૂઝર્સ જોવા મળશે, જેમાં વિપ્રો આવે છે સૌથી પહેલાં, 3.5%થી વધુની વેચવાલી અહીંયા છે. HCL ટેક તમે જુઓ 3.5% આસપાસથી વધુની વેચવાલી અહીંયા જોવા મળી રહી છે. ઇન્ફોસિસ પર નજર કરો તમે 3% આસપાસની વેચવાલી ત્યાં જોવા મળી રહી છે. અને TCS છે કે જેમાં પણ તમને 3.5% આસપાસની વેચવાલી. સો નિફ્ટીના 4 ટોપ લૂઝર તો તમારી 4 મેઇન આઈટી કંપનીઓ થઈ ગઈ. આ સિવાય ટેક મહિન્દ્રા છે જે બહુ દૂર નથી, પણ હા 2%ની ઘટાડા સાથે તે પણ આવે છે. પણ TCS પછી વચ્ચે ભારતી એરટેલ આવી જાય, 2.25% આસપાસની નબળાઈ ત્યાં છે. ટાટા સ્ટીલ છે જે 2.25% આસપાસની વેચવાલી બતાવે છે, ને પછી ટેક મહિન્દ્રા આવે છે. સો આઈટી કંપનીઓ ઓવરઓલ આજે બહુ જ ખરાબ પરિસ્થિતિમાં છે. કારણ શું છે? કારણ એ છે કે આઈટી કંપનીઓને હવે ચિંતા જે સતાવી રહી છે તે આવી રહી છે અમેરિકાના ગ્રોથ પર, અમેરિકાના સ્લોડાઉન પર. તકલીફ શું છે? આઈટી કંપનીઓની બેઝિક ઇન્કમ જે છે તે અમેરિકાના અર્થતંત્ર પર નિર્ભર છે, કારણ કે અમેરિકાના અલગ અલગ સેક્ટર સાથે જોડાયેલી કંપનીઓ ભારતીય આઈટી કંપનીઓને કોન્ટ્રાક્ટ પર કામ આપે છે કે ભાઈ આ મારો ટાસ્ક છે, આટલા રૂપિયા તમે કામ કરીને આપો. આ ભારતીય આઈટી કંપનીઓ કરે છે. બેઝિકલી કન્સલ્ટેશન કહો કે કંઈ પણ કહો, પણ આ પ્રકારનું કામ થાય છે. હવે અમેરિકામાં સ્લોડાઉન આવશે એટલે અમેરિકન કંપનીઓ ખર્ચો કરવાનું અટકાવી દેશે. અમેરિકન કંપનીઓ કહેશે કે હવે હું ટેલિકોમ પર થોડો ઓછો ખર્ચ કરીશ, હું આઈટી પર થોડો ઓછો ખર્ચ કરીશ, કેમ કે મારે ત્યાં મોંઘવારી છે. આવું થયું તો ભારતીય આઈટી કંપનીઓની આવકમાં નેગેટિવ ઇમ્પેક્ટ આવશે. માત્ર આ એક ક્યુથી તમને આઈટી ઇન્ડેક્સમાં અને આ આઈટી સ્ટોક્સમાં, જેમાં વિપ્રો, HCL ટેક, ઇન્ફોસિસ, TCS અને ટેક મહિન્દ્રા બધી આવી જાય છે, તે બધામાં પ્રોબ્લેમ આવતો જોવા મળી રહ્યો છે. તો વેલ એક્સપ્લેન્ડ આ આઈટી સ્ટોક્સ બધા, તેમાં દબાણના સંકેતો તમે જે છે તે અહીંયાથી ખાસ સમજી લીધા. હવે નિફ્ટીને બચાવી કોણ રહ્યું છે? એક તો M&M તો ઓલરેડી મેં વાત કરી લીધી. ઓટો સ્ટોક્સમાંથી આઈશર મોટર્સે પણ આજે બહુ જ સરસ જે છે તે ડિપેન્ડન્સી બતાવી છે અને 1.25% આસપાસની મજબૂતી સાથે આઈશર મોટર્સ જે છે તે અત્યારે ફિલહાલ 5027 પર સ્ટોક જે છે તે તમને જોવા મળી રહ્યો છે. તો રિકવરીની જ્યાં સુધી વાત આવે છે તેમાં આ એક આઈશર મોટર્સ તમને જોવા મળશે. આ સિવાય ફાર્મામાંથી ડૉક્ટર રેડ્ડીઝ લેબ છે કે જે પણ 1.25% આસપાસની મજબૂતી તમને બતાવી રહ્યા છે. તો આગળ એક બ્રેકનો સમય થઈ ગયો છે ફિલહાલ, તો બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ આપણે આપણા એક્સપર્ટ સાથે પણ ચર્ચા કરીએ અને આજે ટોપ ગેઇનર્સ લૂઝર્સ છે તે બધાને પણ ફિલ્ટર આઉટ કરીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ પર નજર કરો. અત્યારે ફિલહાલ બેંક નિફ્ટી કોશિશ કરી રહ્યું છે 49,748 700 ઉપર બંધ આપવાની,
પણ નિફ્ટી નર્વસનેસમાં છે. 22,570 આસપાસ કરંટ લેવલ પર પણ જો તમને ક્લોઝ મળે છે તો એ સારું ના કહેવાય, રિસ્પેક્ટેબલ ના કહેવાય એ પ્રકારની પરિસ્થિતિ. કારણ કે મેઇન લેવલ જે હતા તમારા છેલ્લા મંથલી એક્સપાયરી ની વાત તો અલગ છે, પણ મંથલી કેન્ડલના હિસાબથી જોઈએ તો 22,600નું એક આપણું લેવલ હતું જે તૂટે છે ક્લોઝિંગ બેસિસ પર, તે સારું ન ગણી શકાય. કુંવરજી ગ્રુપના રવિ દિયોરા આપણી સાથે છે. સમજીએ ખાસ ભારતીય માર્કેટ્સનું પરિસ્થિતિ અને એક્શન તેમની પાસેથી. રવિ સર, સ્વાગત. અને સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. ભારતીય માર્કેટ્સ માટે બ્લેક ફ્રાઇડે બાદ બ્લેક મન્ડે પણ યથાવત છે, એટલે ખાલી દિવસ બદલાય છે, કલર એકનો એક રહે છે, એટલે પરિસ્થિતિ તો આવીને આવી જ જોવા મળી રહી છે. બટ સમજીએ, અમેરિકાની ચિંતામાં ભારતીય માર્કેટ્સે રિએક્શન આપી દીધું, પણ ડાઉ ફ્યુચર્સ, નાસ્ડેક ફ્યુચર્સ જો રિકવર થાય છે તો પછી ભારતીય માર્કેટ્સ એટલા રિકવર નથી થતા. મતલબ આપણા પોતાના ફંડામેન્ટલ્સમાં, આપણી પોતાની કંપનીઓના બેલેન્સ શીટમાં કોઈક પ્રોબ્લેમ અત્યારે જોવા મળી રહ્યો છે, જેથી ભારતીય માર્કેટ્સ તેજીમાં પાર્ટિસિપેટ નથી કરતા, પરંતુ મંદીમાં બધાની સાથે બરાબર પાર્ટિસિપેટ કરે છે. સાહેબ, ઝડપથી એને મીન્સ કે ભારતીય માર્કેટ ઓલવેઝ તેજી હોય કે મંદી કન્સિસ્ટન્સી જાળવી રાખે છે. પછી તેજી હતી ત્યારે પણ એ મંદીના ફેક્ટર નહોતું જોતું, હવે મંદી છે ત્યારે તેજીના ફેક્ટર નથી જોતું. હાલાકી મીન્સ કે લાસ્ટ સેશનમાં જે નાસ્ટેકમાં કરેક્શન હતું એને લઈ આજે થોડું આઈટી મૂડ ચેલેન્જ કરો, અધરવાઇઝ જોઈએ તો આમ માર્કેટ સ્ટેબલ થવાની બહુ ટ્રાય કરી રહ્યું છે. અને માર્કેટ અત્યારે ઓલ ઓવર સિચ્યુએશન જો તો પણ મીન્સ કે જો તમે એક્સઆઈટી જો તો માર્કેટ આજે ઘણું સ્ટ્રોંગ છે. મેટલ તો લાસ્ટ સેશનમાં ચાલ્યા મીન્સ કે કોઈ રીઝન વગર, અને મેટલ્સ આજે તૂટા છે એનું પણ કોઈ રીઝન નથી. હાલાકી જે બેઝિક સેક્ટરલ જે ડિવિઝન છે એ આજે માર્કેટમાં થોડું રહ્યું છે. સવારથી જે સ્ટોક પ્લસ ખુલ્લા છે પ્લસમાં જ છે, અને જે માઇનસમાં છે થોડું નકારાત્મક છે, ત્યાં થોડું સેલિંગ પ્રેશર છે. તો આ રીતેની જે પરિસ્થિતિ છે યથાવત રહી છે. ઓલ ઓવર સિચ્યુએશન સિનારીઓ જો તેવું લાગી રહ્યું છે કે અત્યારે તો હજી સેલ ઓન રાઇઝની પરિસ્થિતિ છે. એમાં બે રીઝન જે મહત્વના કામ કરી રહ્યા છે. તો અર્નિંગ સતત છેલ્લા 3 ક્વાર્ટરથી ઇન્ડિકેશન આપી રહી છે. હાલાકી પહેલા સાંભળવા કોઈ હતું નહીં, અને હવે અર્નિંગની કન્ડિશન સાંભળવા ઘણા લોકો છે. અને આઈ થિંક સેકન્ડ જે બેરિશ નડી રહ્યું છે એફઆઈની વેચવાલી, મીન્સ કે કેશ હોય, એફ એન્ડ હોય, ઓવરસોલ્ડ હોય કે ઓવરબોટ હોય, સતત એફઆઈ છે એ એકાદ દિવસના ઓછા સેલિંગ કે વિરામ બાદ ફરીથી માર્કેટમાં સેલ કરવા આવી જાય છે. હાલાકી હવે એ થઈ ગયું છે કે હવે જે એમનું સેલિંગ છે એ આપણે આગળ પણ આઈટીને લઈને ચર્ચા કરી હતી કે આ એક સેક્ટર બાકી છે આજે એક કરેક્શન ડ્યુ છે, અને યુએસના માર્કેટને લઈને આ ડ્યુ છે. એ કરેક્શન એટલે પણ આવ્યું છે કે ગ્લોબલી જે ડિજિટલ ટેક્સ છે આજે કદાચ મીડિયામાંની ચર્ચા ઓછી થઈ છે, પરંતુ ડિજિટલ ટેક્સને લઈને થોડું માર્કેટ આજે વરીડ છે આપણા આઈટી પર્ટિક્યુલર સ્ટોક. હાલાકી ફંડામેન્ટલ આટલું બધું નથી, કારણ કે હજી કે મીડિયામાં આવતું નથી એટલે લોકોને એન્ઝાયટી છે. પરંતુ જે ગ્લોબલ ડિજિટલ ટેક્સનું વિરુદ્ધમાં જે યુએસ નાખવાનું છે ટેરિફ, એમાં પર્ટિક્યુલર ઇન્ડિયાનું સૌથી પહેલા નામ આવે છે. કારણ કે ઇન્ડિયાના પહેલા 60% આપણે ટેક્સ લેતા હતા, પણ હવે પછી આપણે 2020માં આ ડિજિટલ ટેક્સ ઓલરેડી 2% સુધી કટ કરી નાખ્યો હતો. તો આપણી કંપનીઓને કંઈ આટલું મોટું ટેરિફ નહીં સહન કરવું પડે, કારણ કે આ એકમાત્ર એવું ક્ષેત્ર છે જ્યાં આટલું બધું નોટ વર્ધીનેસ ના હોય. હાલાકી નાસ્ટેક કરેક્ટ થયું હતું, એમાં પર્ટિક્યુલર જે ચાઇનાના મીન્સ કે ન્યૂઝ છે કે ચાઇના ખુદ પોતે આઈટી સેક્ટરમાં આગળ વધી રહ્યું છે, અને અત્યારે એવી પણ અફવા છે કે ઇન્ડિયન આઈટી કંપનીમાંથી ઘણા બધા ઇન્વેસ્ટરો ચાઇનાની આઈટી કંપનીમાં જાય છે. મારા હિસાબે આ થોડી અફવા જ ગણવી જોઈએ. હજી એવું કોઈ પણ પ્રૂફ નથી, પરંતુ આઈટીમાં થોડું ઓવરવેલ્યુએશનનો ઇસ્યુ હતું. મિડ કેપ આઈટી કંપનીમાં શોર્ટ વાઇલમાં બહુ મોટી તેજી જોવા મળી હતી, એટલે આજે આપણે આઈટી સેક્ટરમાં કરેક્શન છે. સામે તમે જોશો આ બેન્કિંગ છે, ફિનાન્શિયલ્સ છે, ફાર્મા છે, એફએમસીજી, ઓટો, ઘણા બધા સેક્ટરમાં સ્ટેબિલિટી હતી, અને પર્ટિક્યુલર જે રિસન્ટ પાસમાં નકારાત્મક રહ્યા છે. તો આને એક્સપાયરી બેઝ મૂવ ગણવું જોઈએ. કાલે બીએસસીની તમામ ઇન્ડાઇસીસની એક્સપાયરી છે, અને ગુરુવારે માર્કેટમાં સ્ટોક્સ અને ઇન્ડાઇસીસની એક્સપાયરી એનએસસીની છે, અને આ ઉપરાંત બુધવારે બંધ છે. તો મારા હિસાબે વોલ્ટાલિટી કન્ટિન્યુ રહી શકે છે. હજી પણ 3 દિવસ વોલ્ટાલિટી કન્ટિન્યુ રહેશે. ફ્રાઇડે કદાચ એનએવીના હિસાબે બાઇંગ આવશે, સાથે એમએસસીનું રિબેલેન્સિંગનું પણ ઇમ્પ્લિમેન્ટેશન થવાનું છે. તો ઓલ ઓવર આ વીક એવું લાગી રહ્યું છે કે થોડું કદાચ એટલી કરેક્શન ના આવે, પરંતુ ઓલ ઓવર માર્કેટનું રૂખ અત્યારે વીક છે, અને જ્યાં સુધી કોઈ સિગ્નિફિકન્ટ રીઝન ના જોવા મળે ત્યાં સુધી રિવર્સલના ચાન્સીસ મને ઓછા દેખાઈ રહ્યા છે. હવે આ સિગ્નિફિકન્ટ રીઝન પ્રોબેબલ શું હોઈ શકે તેની જો આપણે વાત કરીએ તો એક રશિયા યુક્રેન
હવે રશિયા યુક્રેનને લઈને ટ્રમ્પ સાહેબ કોશિશ પૂરી કરી રહ્યા છે, પણ એક બાજુ નાટોની એક જીદ હજુ પણ યથાવત છે. ઝેલેન્સ્કીએ પોતે વાત કરી કે હું પદ છોડવા તૈયાર, પણ નાટો મેમ્બરશિપ અમને અપાવો. બીજું એક કારણ જે છે તે હોઈ શકે ગ્લોબલ મોંઘવારી અથવા તો જે આ ચિંતાનો માહોલ છે, અનસર્ટનિટી, તે પૂરી થવી જોઈએ. અથવા તો ત્રીજું કારણ ટ્રમ્પ સાહેબ પોતે બને કે ભાઈ ચલો બધું માફ, આપણે કોઈ ટ્રમ્પના ટેરિફ જે છે તે લગાવવા નથી. અત્યારે તો આ ત્રણ જ વિઝિબલ સારા કારણો જોવા મળી રહ્યા છે સર. એટલે ત્રણેયની ખાસ વાત કરીએ પોસિબલ અને સારી નરસી બંને વાતો અહીંથી ખાસ સમજવી આપણે જરૂરી બને છે. એટલે ત્રણમાંથી કોઈ એક કારણ સાથે કદાચ ગ્લોબલ રિકવરીની શરૂઆત થાય સર. આ ત્રણમાંથી જો ત્રીજું રીઝન થાય તો જ આપણું માર્કેટ એને સિગ્નિફિકન્ટ લે, કારણ કે આપણું માર્કેટ ખૂબ નારાજ થઈ ગયું છે અને નારાજ વધુ પડતું થઈ ગયું છે. એટલે આને મનાવવા માટે થોડું વધારે પડતું આપવું પડે અને તો થાય જો ટેરિફને રિલેટેડ કોઈ ક્લેરિફિકેશન આવે. અધરવાઇઝ રશિયા અને યુક્રેન વોર આઈ થિંક માર્કેટ એક્સપેક્ટ કરી રહ્યું છે કે આ જલ્દીથી સમાપ્ત થશે અને તમે જોશો ક્રૂડના પ્રાઇસ એના જ હિસાબે સતત નીચે આવી રહ્યા છે, કરેક્ટ થઈ રહ્યા છે. જે મેજર મેક્રો પ્રોબ્લેમ ઇન્ડિયાનો એ છે, આપણે લિક્વિડિટીનો બહુ ક્રંચ ફેસ કરી રહ્યા છે, જ્યાં વર્લ્ડ લિક્વિડિટીની સરપ્લસ ફેસ કરી રહ્યું છે. એની સામે આપણે જોશો તો આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા કરી તે પ્રમાણે આરબીઆઈ જે લાસ્ટ ઓએમઓ કર્યું ત્યાં લિક્વિડિટીના અભાવે ઓએમઓ ફૂલફિલ પણ ના થયો. મીન્સ કે આવું પહેલી વાર બન્યું છે વર્ષોમાં. એટલે આરબીઆઈ પોતે સમજી ગઈ અને આરબીઆઈ હવે મોટા પ્રમાણમાં શુક્રવારે લિક્વિડિટી ઓપરેશન કરવાની છે. આઈ થિંક એ પણ શુક્રવારની થોડી રિકવરીનું ચાન્સીસ બની શકે. બ્રોડર રિકવરી કે સસ્ટેનેબલ રિકવરીને હજી ઘણી વાર છે એમ લાગી રહ્યું છે, કારણ કે આ તો જ થશે જો તમને ઇકોનોમી રિલેટેડ કોઈ સારા પરિવર્તન આવે. ને મીન્સ કે ટ્રમ્પ સાહેબનું જે કમેન્ટ છે એ હવે ઘણા ઇમ્પોર્ટન્ટ રહેશે, કારણ કે અત્યારે જે ટેરિફ રિલેટેડ કમેન્ટ્સ છે જે નાખવાના છે એ બધા કમેન્ટ્સને માર્કેટ એટલું પ્રતિભાવ નથી આપતો. હાલાકી એમની પાસે એટલો બધો ખજાનો છે કે કંઈ ને કંઈ નવા એંગલથી નવું નામ દઈને કોઈ નવું ટેરિફ રોજ ટ્વીટ કરી દે છે, પરંતુ એ કેટલું ચાલશે? આઈ થિંક હવે બીજા 15 દિવસ ચાલશે, આનાથી વધારે પછી માર્કેટ બેર કરી લેશે. હવે ટેરિફની જે વ્યાખ્યા છે એ પણ હજી ક્લિયર નથી યુએસમાં કે એ ટેરિફ જે નાખવાના છે એ રેસિપ્રોકલ નાખશે તો કન્ટ્રી વાઇઝ ટેરિફનું શું થશે, એ રેસિપ્રોકલ નાખશે તો કોમોડિટી વાઇઝ ટેરિફ નાખાશે એનું શું થશે. તો આ બધાને અંતર્ગત હવે એમને નેગોશિએશન ચાલુ કરી દીધા છે અને કન્ટ્રી વાઇઝ નેગોશિએશન ચાલુ થયા છે. રેસિપ્રોકલ આપણને એટલું મોટું ઇસ્યુ નથી. અન્ય જે ટેરિફ રેસિપ્રોકલની ઉપર આવે છે, જે ડિજિટલ ટેક્સના રિલેટેડ હોય, મેટલના ટેરિફ હોય, તો આઈ થિંક આ બધું માર્કેટને હવે જોવું છે કે આગળ જતા આ સિચ્યુએશન શું ઊભી થાય છે. એકમાત્ર એ રીઝન હોઈ શકે કે આપણે જે એક્સપેક્ટ કરી રહ્યા છે કે 30-35% ટેરિફ એવરેજ ઇન્ડિયા ઉપર લાગશે, એ જો 20% કે 25% સીમિત થાય તો માર્કેટ એક સારી રીતે રિકવરી લે. કારણ કે અત્યારે એવું મનાય છે કે ઇન્ડિયાને હાઈએસ્ટ ટેરિફ 35% સુધી ફેસ કરવા પડે. એની સામે જે મેક્સિકો, કેનેડા અને ચાઇના ઉપર 25% નાખ્યા, જો એ રીતેનું 25% કોમન ટેરિફ ફેક્ટર પણ આપણા ઉપર નાખે તો મને એવું લાગી રહ્યું છે કે માર્કેટ ત્યાંથી રિકવરી લેશે. અધરવાઇઝ એપ્રિલ તો ડ્યુ છે, એપ્રિલથી રિકવરી આવવાની છે. માર્ચ તો શું છે કે ફાઇનાન્શિયલ યર ક્લોઝિંગનો મહિનો ગણાય છે, એટલે છેલ્લા 15 દિવસ તો એના હિસાબે એક્ટિવિટી ઓછી હોય છે અને પહેલા 15 દિવસ એટલે ઓછો હોય છે કે લોકો પોતાની બુક્સને બાદમાં ચેન્જ નથી કરવા માંગતા. તો આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે એના હિસાબે આપણે અત્યારે રિકવરી નથી જોઈ રહ્યા, પરંતુ એપ્રિલ ઓનવર્ડ્સ ડેફિનેટલી જ્યારે આ 4 એપ્રિલ આમ પણ જોઈએ તો એ ડેટ છે કે જ્યારે બધી કન્ટ્રી ઉપર રેસિપ્રોકલ હોય કે કોમોડિટી વાઇઝ ટેરિફ હોય ઇમ્પ્લિમેન્ટ થઈ જશે, ત્યારબાદ માર્કેટ રિકવરી લેશે. પણ બોટમ હજી બની એવું દેખાઈ નથી રહ્યું ક્લિયરલી. સો બોટમ તો હજુ દૂર છે, તે વાત ક્લિયર કટ ઇન્ડિકેશન બની રહ્યા છે. આગળ હવે સેક્ટર સ્પેસિફિક અને આજના સ્ટોક સ્પેસિફિક ચર્ચા પણ કરીશું. એક વિરામ લઈએ અને વિરામ બાદ ચર્ચા યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ જોઈ રહ્યા છીએ. સોફાર ઘટાડાના જ મૂડમાં કોઈ ખાસ રિકવરી, કોઈ સુધારાના સંકેત અત્યારે છે નહીં અને ઇવન બેંક નિફ્ટી પણ 48,700ના મહત્વના લેવલ્સથી નીચે અત્યારે કામ કરી રહ્યું છે. જોઈએ હવે આગળ કયા પ્રકારની સ્થિતિ. પણ હવે સ્ટોક સ્પેસિફિક પહેલાં તો રવિ સર તમારા રેકમેન્ડેશન્સ જાણી લઈએ. કયા કયા કાઉન્ટર્સ આપના રડાર પર? આજે વોલ્ટાલિટી છે, ડિસ્પાઇટ તમે જોશો કે 2-3 ટ્રેડિંગ સેશનથી પણ આટલી જ વોલ્ટાલિટી કે વીકનેસ હોય છે. એની સામે યુનિયન બેંક છે
ત્યાં તમે એક ઘણી સારી સ્ટેબિલિટી જોઈ રહી છે અને પર્ટિક્યુલર આઈ થિંક એક શોર્ટ કવરિંગ માટે એક સારું કેન્ડિડેટ પણ બની રહ્યું છે. તો આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે અત્યારે તમારે ખરીદીની અપ્રોચ રાખવી જોઈએ. 116.50 ખરીદી કરો, 114 નો સ્ટોપ લોસ અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે 121 સુધીના બની શકે છે. સેકન્ડ રેકમેન્ડેશન પણ PSU જ હશે, જેમાં CSE માં ખરીદીની સલાહ રહેશે. CSE પણ એક સારું સ્ટ્રક્ચર બનાવી રહ્યું છે અને ઉપર 139 140 ની ઉપર જો સસ્ટેન થાય તો મારા હિસાબે અહીંયા તમને એક સારી રિકવરી અહીંયા પણ જોવા મળી શકે છે. ઉપરની બાજુ જે ફર્સ્ટ ટાર્ગેટ છે 147 નો રહેશે અને શોર્ટ ટર્મ માટે કરંટ 136 પાસે ખરીદી કરો અને 131 નો સ્ટોપ લોસ રાખો તો અહીંયા પણ ખરીદારીની સલાહ રહેશે. તો બે રેકમેન્ડેશન્સ અહીંયાથી તમને ખાસ બનતા જોવા મળી રહ્યા છે. એક તો યુનિયન બેંક. સર, બીજો સ્ટોક રિપીટ કરશો પ્લીઝ? જી, બીજો સ્ટોક યુનિયન બેંક સિવાય? CESE સેકન્ડ રેકમેન્ડેશન રહેશે, જ્યાં તમારે ખરીદારી કરવાની સલાહ છે. બિલકુલ. તો CSE અને યુનિયન બેંક, આ બંને જે સ્ટોક્સ પર તમારે નજર રાખવાની અહીંયાથી ખાસ રહેશે. ખરીદવાની સલાહ બંનેમાં જોવા મળી રહી છે. સર, એક સેક્ટર આજે ઉડીને આંખે વળગી રહ્યું છે, જે હમણાં મેં છેલ્લે કમેન્ટ્રીમાં વાત કરી તે હતું બેંક. આજે IT ડાઉન છે. IT જે છે તે ડેફિનેટલી મૂડ ખરાબ કરીને રિસાઈને બેઠું છે. તો બેંક પૂરી કોશિશ કરે છે કે મૂડ સુધારે. HDFC બેંકમાં તમે જુઓ તો ન્યૂનતમ સર્વથી સારું બાઇંગ આવ્યું પણ છે અને કોશિશ થઈ પણ રહી છે. સો શું આ નબળા માર્કેટમાં બેંક્સમાં કરેક્શન પૂરું થઈ ગયું એમ માનીએ? કેમ કે તમે જુઓ બેંક નિફ્ટીનું ડબલ બોટમ પણ સર 48,000 પર જ થયું છે. 48,000થી બહુ દૂર પણ નથી અને આજના જે લો બન્યા છે ત્યાંથી રિકવરી પણ બહુ સરસ આવી હતી. નિફ્ટીમાં નહીં પણ બેંક નિફ્ટીએ તો ડેફિનેટલી બહુ સરસ રિકવરી બતાવી છે. તો શું આપણે હવે નજર અહીંયા રાખવી જોઈએ બેંક્સ પર? ધીરે ધીરે રિકવરી માટેની ફોકસ ધરાવવું જોઈએ આપણે? ઝડપથી હવે જે બેંકમાં વીકનેસ જોવા મળી રહી છે, પર્ટિક્યુલર FIs ની સેલિંગ એકમાત્ર રીઝન છે, કારણ કે ત્યાં ઓવરવેટ છે અને એને હિસાબે સતત એ લોકો બેંકને સેલ કરી રહ્યા છે. હાલાકી બેંકમાં થોડું સિલેક્ટિવ રહેવું જરૂરી છે, પણ જે મેં વાત કરી કે જે લિક્વિડિટીને લઈને જે RBI ને એક મોટો ઝટકો લાગ્યો હતો અને એના હિસાબે જે શુક્રવારે મોટા ઓપરેશન્સ છે અને તમે રૂપી પણ જુઓ તો રૂપી પણ ખાસો એવો મીન્સ કે સ્ટેબલ થઈ ચૂક્યો છે અને શાયદ આ જ્યારે શુક્રવારે OMO થશે, ઓપન માર્કેટ ઓપરેશન્સ થશે, એ ત્યારે રૂપીમાં ફરીથી એક સ્ટ્રેન્થ જોવા મળશે. તો કદાચ એક્સપાયરીના હિસાબે, કારણ કે કાલે બેંકેક્સની એક્સપાયરી છે મંથલી અને મીન્સ કે ગુરુવારે બેંક નિફ્ટીની એક્સપાયરી છે, તો કદાચ એના હિસાબે 1-2 ટ્રેડિંગ સેશન પૂરતું તમને વોલ્ટાલિટી જોવા મળે. પણ ઓવરઓલ એવું લાગી રહ્યું છે કે ઘણી બધી બેંકો છે સાઇન ઓફ સ્ટેબિલિટી બતાવી રહી છે, જેમ આપણે યુનિયન બેંકમાં પણ સલાહ આપી ખરીદારીની. સિમિલર વેમાં એક્સિસ બેંક લાગી રહ્યો છે. આખા માર્કેટના કરેક્શનમાં જે સ્ટેબલ બેંક હોય તો આઈ થિંક એક્સિસ બેંક છે, કારણ કે આ બેંક પહેલા કરેક્ટ થઈ ચૂકી હતી અને અહીંયા થોડી સાઇન ઓફ સ્ટેબિલિટી દેખાઈ રહી છે અને જ્યારે ત્યારે ચાન્સ મળે છે આ બેંક આઉટ પરફોર્મ કરી દે છે અને હમણાં ફંડ હાઉસીસ, બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ પણ એમાં સ્ટ્રોંગ હતા. તો મારા હિસાબે અહીંયા થોડું ફોકસ કરવા લાયક છે. ઉપરની બાજુ જે ટાર્ગેટ છે 1060 અને નીચેની બાજુ જે એક્યુમ્યુલેશન લેવલ છે that would be 980 to 1960 નો સ્ટોપ લોસ. તો અહીંયા મને એવું લાગી રહ્યું છે કે જો તમારે અહીંયાથી રિકવરી જોવા મળશે તો સારી છે. યુનિયન બેંક પણ સ્ટ્રોંગ લાગી રહી છે PSU બેંકમાં. તો આ બે બેંક છે જ્યાં અત્યારે ચાન્સીસ છે. ફોકસ ક્યાં ના રાખવું જોઈએ? આઈ થિંક માઇક્રો ફાઇનાન્સ કંપનીઓમાં થોડું ઓછું ફોકસ રાખવું, જ્યાં બેંકનો મોટો શેર છે લાઈક બંધન છે, એમાં થોડું ઓછું ફોકસ રાખવું જોઈએ. RBL બેંક થોડું એવું લાગી રહ્યું છે કે અસેટ ક્વોલિટીને લઈને થોડું કન્સર્ન છે. તો ગયા ક્વાર્ટરમાં જે બેંકે સ્ટેબલ અર્નિંગ આપી છે એ બધી બેંકો થોડી રિકવર થવાની સાઇન દેખાડે છે. SBI થોડું વીક છે, HDFC વીક છે. એનું પ્યોર રીઝન FI નું સેલિંગ છે. FIs નું જ્યારે સેલિંગ ઓછું થશે ત્યારે આ બેંકો પણ આઉટ પરફોર્મ કરશે. તો ત્યારબાદ આપણે એને વિચારીશું કરંટ લેવલ, કરંટ ફંડામેન્ટલ અને વેલ્યુએશન પર યુનિયન બેંક અને એક્સિસ બેંક પર પ્રાયોરિટી આપવી જોઈએ. યુનિયન બેંક, એક્સિસ બેંક. પ્રાઇવેટમાં એક્સિસ બેંક ખૂબ જ સરસ જગ્યા પર છે. અહીંયા તમે નજર રાખી શકો છો. ખરીદારી માટેની જગ્યા. ઉપર 1060 સુધીના ટાર્ગેટ્સની પણ વાત સરે કરી છે અને આ જે કોઈ પણ માર્કેટનો ડાઉનફોલ છે તેમાં સ્ટેબલ રહ્યો છે, કેમ કે ઓલરેડી પહેલાં કરેક્ટ થયેલો હતો. આગળ વધીએ, અન્ય સ્ટોક્સની વાત કરીએ, ખાસ જેમાં તમને આજના દિવસે મોટું એક્શન આવતું જોવા મળ્યું તો તે હતા FMCG સ્ટોક્સ. FMCGમાં પણ વરુણ બેવરેજીસ સૌથી વધુ આજના દિવસે જે છે તે મજબૂતી બતાવી હોય તો તે વરુણ બેવરેજીસ છે. વચ્ચે રિપોર્ટ્સ પણ આવેલા છે VBLના અને બાકી ઓવરઓલ પરફોર્મન્સના હિસાબથી પણ કદાચ વરુણ બેવરેજીસ બહુ પરફેક્ટલી પ્લેસ છે કે વેલ્યુએશન પસંદ આવે છે કે કઈ રીતે સમજવું જોઈએ સર?
વીબીએલ એક તો MSCI માં એડ પણ થવાનું છે, સાથે ઇન્ડાઇસીસના રિબેલેન્સિંગમાં અને અપગ્રેડ વેટ પણ મળી રહ્યું છે. તો આઈ થિંક આ એક મેજર રીઝન છે કે જેના હિસાબે અહીંયા ખાસ એવી સ્ટેબિલિટી છે. તો મારા હિસાબે અત્યારે એને રીતે જોવું જોઈએ. પર્ટિક્યુલર આઈ થિંક કે ઘણું કરેક્ટ થઈ ચૂક્યું હતું વિધાઉટ એની નેગેટિવ રીઝન. આઈ થિંક પેપ્સિકોના પણ રિઝલ્ટ સારા હતા, એમને કમેન્ટ્રી પણ ઇન્ડિયા બિઝનેસ માટે સારી હતી અને વરુણ બેવરેજીસના પણ અર્નિંગમાં કોઈ વાંધો નહોતો, પરંતુ માર્કેટના કરેક્શનની સાથે સાથે અહીંયા એક કરેક્શન સ્ટીપ આવ્યું છે. ઓલોર એવું દેખાઈ રહ્યું છે કે આઈ થિંક જે ઓવરસોલ્ડ સપાટી હતી ત્યાંથી રિકવરીની સાઇન છે અને આઈ થિંક નીચે આવે છે તો એક્યુમ્યુલેશન કરતા રહો. 470 490 આ એક એક્યુમ્યુલેશનનું ઝોન છે, ખરીદી કરતા રહેવું જોઈએ. એક વર્ષનું આઉટલુક રાખો. મારા હિસાબે ફરીથી આ સ્ટોક તમને 660 સુધીનો લેવલ આપી શકે છે. તો જો લાંબા સમયનો આઉટલુક હોય, કરંટ વોલ્ટાલિટી બેર થઈ શકે, મારા હિસાબે એક બેટર ફંડામેન્ટલી પિક છે, અહીંયા ખરીદી માટે વિચારવું જોઈએ. બિલકુલ ખરીદી માટે અહીંયાથી ખાસ તમે નજર રાખો. વરુણ બેવરેજીસ આજે બહુ જ મોટી તેજી 500 ઉપરના લેવલ્સ જોવા મળેલા હતા અને ઇનફેક્ટ ક્લોઝ પણ 500 ઉપર આપવાની કોશિશ આ સ્ટોક કરી રહ્યું છે. સો વરુણ બેવરેજીસ ધ્યાન પર રાખો. નિફ્ટીના 2-3 સ્ટોક્સ ડિસ્કસ કરવા છે સર મારે. એમાંથી સૌથી પહેલાં તો એક એરટેલ ડિસ્કસ કરી લઈએ, બિકોઝ એપલની સાથે કંઈક સ્ટ્રેટેજિક પાર્ટનરશિપના ઓલરેડી કરાર એમના હતા, જે ફાઇનલી ડિલિવરી એમણે આપવાનું શરૂ કર્યું છે. જે એપલ ટીવી અને એપલ મ્યુઝિક છે, આ બંનેના ડિલિવરી હવે અહીંયાથી ખાસ એમણે આપવાની શરૂઆત કરી છે. તો જે કોઈ પણ ગ્રાહકોના પ્લાન છે, પોસ્ટપેડ પ્લાન્સ બેઝિકલી 999 રૂપિયાથી શરૂ થતા હશે, એ તમામને લાભ મળવાના છે. આ એક સમાચાર. સ્ટોક નો ડાઉટ નીચે છે. નિફ્ટીના ટોપ લૂઝર્સમાંથી એક છે. એપલના એસોસિએશન કદાચ સ્ટોકમાં એવા રિએક્શન બતાવતા જોવા નથી મળી રહ્યા. પણ સર ઓવરઓલ ભારતીય એરટેલ બહુ પરફેક્ટલી પ્લેસ્ડ. આજે સવારે એક એરટેલ આફ્રિકાના સમાચાર પણ હતા, જેનું પણ કદાચ સ્ટોકમાં કોઈ રિએક્શન હજુ આવ્યું નથી. સર ઝડપથી સવારના સમાચાર હતા, આફ્રિકામાં સ્ટેક વધારવાનો છે, એટલે થોડું અત્યારે જે કંપનીઓ કેપેક્સ અનાઉન્સ કરે છે એ કંપનીઓને થોડું સેલિંગ પ્રેશર ફેસ કરવું પડે છે સેમ ડે. આઈ થિંક મેજરલી એના હિસાબે આજે થોડું સ્ટોક વીક છે. ફંડામેન્ટલી કોઈ બેમત નથી, સ્ટોક ઘણો સ્ટ્રોંગ છે. અને જે રીતે મનસ્કાય એક એવું ગ્રુપ છે જ્યાં રિસ્પેક્ટ પણ થાય છે, કારણ કે આ ગ્રુપે જે લેવલથી અને આટલી બધી એજીઆર ડ્યુ સાથે ઘણા બધા પોતે તકલીફમાંથી બહાર નીકળીને જે એક સ્ટ્રોંગલી એક ઇમર્જ થઈ છે કંપની, મારા હિસાબે આ થોડું ફંડામેન્ટલી જોઈએ તો ઓવર વેલ્યુએશન પણ ઇનિશિયલી આવી ગયું હતું. તો થોડું એક વેલ્યુએશન કુલ થયું અને હાયર જે અમને 1728-30 લેવલ હતા ત્યાંથી 1600 સુધી પ્રાઇસમાં કુલિંગ ઓફ થયું, કારણ કે અત્યારે માર્કેટ વિધાઉટ એની બીજા રીઝન જ્યાં કરેક્શન નથી. આજે આઈટી તૂટવાનું મેજર રીઝન એ છે કે જ્યાં કરેક્શન નથી આવ્યું ત્યાં થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળે છે, કારણ કે એક્ઝિટનો રૂટ માર્કેટ વધારે ફાઇન્ડ કરે છે. ઘણા બધા પોર્ટફોલિયોમાં કોઈ મોટા ઇન્વેસ્ટરના સ્ટોક હોય અને એ લોકોને જ્યારે એક્ઝિટ ખાવું હોય ત્યારે એ જ સ્ટોક પહેલા એક્ઝિટ થાય જ્યાં પ્રોફિટ થતો. એ ઇન્ડિયન માઇન્ડસેટ અને માર્કેટનું એક વલણ પણ રહ્યું છે. આઈ થિંક નીચે એવું લાગી રહ્યું છે કે 1550 થી 60 એક બહુ સ્ટ્રોંગ બેઝ છે અને જો કાલે કરેક્શનમાં થોડું પણ નીચે મળે છે, મારા હિસાબે એને એક્યુમ્યુલેશન કરો, એક વર્ષ જાળવી રાખો. 2200 સુધીના ટાર્ગેટ આ સ્ટોક આપી શકે છે. નિયર ટર્મમાં ડેફિનેટલી કદાચ ઓવર વેલ્યુએશનના હિસાબે વોલ્ટાલિટી રહેશે, પરંતુ આગળ જતા ફંડામેન્ટલ ઘણા સપોર્ટિવ છે અને આઈ થિંક બે જ કંપનીઓ છે આમાં. મેં સ્ટારલિંક આવશે તો પણ ઇન્ડિયન માર્કેટ એટલું મોટું છે કે કંઈ ખાસ મોટું હટ નહીં થાય. મારા હિસાબે ખરીદી કરીને ચાલવું જોઈએ. તો ખરીદવાની સલાહ અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે, જ્યાં સુધી વાત આવે છે ભારતી એરટેલની. આપ એક વિરામનો સમય, વિરામ બાદ ભારતીય માર્કેટ્સના ક્લોઝિંગ તરફ ધીરે ધીરે આગળ વધીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આઈટી સ્ટોક્સની આપણે હમણાં જ વાત કરી કે આઈટી સ્ટોક્સમાં મેજર દબાણ તમને આવતું જોવા મળેલું છે, જેમાંથી 2-3 સ્ટોક્સ જે છે તે ખાસ નિફ્ટીના અને ઇવન મિડ કેપના અમુક સ્ટોક્સ છે કે જેમાં મોટું દબાણ જોવા મળી રહ્યું છે. પણ 2-3 સિલેક્ટિવ પોકેટ્સ તમે જુઓ, જેમ કે એક હેપીએસ્ટ માઇન્ડ્સ બહુ જબરદસ્ત તેજી સ્ટોકે બતાવી જાય છે. 7% આસપાસની તેજી, 724ના તમારા હાઈ બનતા જોવા મળ્યા. ઇવન ડેટા પેટર્ન એક વખત એક્ઝામ્પલ તરીકે જોવું જોઈએ તો આપણે કેપિટલ ગુડ્સમાં આવે સેક્ટર, તો તેમ છતાં પણ જો કોરિલેટ કરીએ એને તો આ પણ સારી તેજી જે છે તે રવિસર બતાવી છે, ઓલમોસ્ટ 6.25% આસપાસ. એટલે આઈટીની સાથે અમુક ટેકનિકલ સોલ્યુશન્સ જેમ કે તમે અન્ય જો સ્ટોક્સ જુઓ તો એ બધામાં પણ કંઈક ને કંઈક એક્શન છે. હેપીએસ્ટ માઇન્ડ્સ અને ડેટા પેટર્ન આજે પોતાના જે સમગ્ર ગ્રુપ છે તેનાથી કદાચ થોડા અલગ ચાલતા જોવા મળી રહ્યા છે. સર
લાસ્ટ ટાઈમ આપણે આઈટીની ચર્ચા થઈ ત્યારે મેં હેપીએસ્ટ માઇન્ડમાં જ ખરીદારીની સલાહ આપી હતી અને આઈ થિંક કે એ ટાઈમ પછી થોડું કન્સોલિડેશન થયું. આ એક દાયરામાં રહ્યો, નીચે 660 ઉપર 690 આ એક દાયરામાં રહ્યો અને આજે આ જે બ્રેકઆઉટ ઘણું સ્ટ્રોંગ ગણી શકાય અને મલ્ટી યર અને આ સ્ટોક જે થી લિસ્ટ થયો એ પછી જ્યારે માર્ચ 2021ની જે તેજીનો દોર ચાલુ થયો પછી જો સૌથી અંડર પરફોર્મન્સ કરવો હોય તો આ કંપનીએ કર્યું છે. મારા હિસાબે એક ફંડામેન્ટલી એક સારા બેઝ પર હતો અને થોડું વેલ્યુએશનનું પણ એક કમ્ફર્ટ હતું. તો એના હિસાબે આજે 8-9% તેજી આવીને લાસ્ટ ટાઈમ આને રિકમેન્ડેશન કરવાનું કારણ પણ એ જ હતું કે અહીંયા એક જે ઓવર વેલ્યુએશનનો બીજા બધા સ્ટોકમાં પ્રોબ્લેમ છે એ આવો અહીંયા પ્રોબ્લેમ નથી. મારા હિસાબે હજી પણ ઘટાડ એક્યુમ્યુલેશનનો અપ્રોચ રાખવો જોઈએ. આજે ઘણું ચાલુ છે તો 700 આસપાસ જો મળે છે ખરીદી કરી લો. 842 નો જે મેં લાસ્ટ ટાઈમ પણ ટાર્ગેટ આપ્યો હતો ઇન્ટેક છે. ડેટા પેટર્નમાં થોડું મીન્સ કે હાઈ બીટા છે કમ્પેરેટિવ, પણ જે પોસ્ટ કરેક્શન મને એવું લાગી રહ્યું છે કે એટ્રેક્ટિવ લેવલ પર છે. થોડો ટાઈમ લેશે, થોડું કન્સોલિડેશન કરશે. જો ફંડામેન્ટલ આઉટલુક હોય તો મારા હિસાબે કરંટ ઘટાડે મીન્સ જો મળે છે 1570-60 તો ખરીદી કરી લો. અને તમારે જે ઉપરનો જે ટાર્ગેટ છે એ 2323 આ એક ટાર્ગેટ જોવા મળી શકે છે. જે લોકો ટ્રેડર છે જે થોડા શોર્ટ ટર્મ આઉટલુક માટે ખરીદી કરે છે એ લોકો એકવાર 1690 નું લેવલ એ ડબલ ટોપ પણ છે અને આ લેવલ ઉપર ઘણા ટાઈમથી ક્રોસ કરીને ક્લોઝ કરવામાં થોડી મુશ્કેલ પડી રહી છે. તો ટેકનિકલ આધારિત લેવલથી કામ કરે. 1690 નું જેવું બ્રેકઆઉટ આવશે તમને ઇમિડિયેટલી આ સ્ટોક છે એ 1874 સુધીના લેવલ આપશે. તો જે ટેકનિકલ પર કરતા હોય એ લોકો બ્રેકઆઉટની રાહ જોવે. ફંડામેન્ટલ પ્રમાણે મને એવું લાગી રહ્યું છે કે 6 થી 12 મહિનાના આઉટલુક માટે અહીંયા એક્યુમ્યુલેશન કરવું જોઈએ અને ઉપરની બાજુ 2323 નો ટાર્ગેટ આ સ્ટોક ઇઝીલી બતાવી શકે. ડેફિનેટલી. સો 2323 આગળ જતાં તમને જોવા મળી શકે છે. ડેટા પેટર્ન્સ બહુ જ રસપ્રદ છે અને સાથે સાથે હેપીએસ્ટ માઇન્ડ્સની પણ સરે વાત પહેલાં પણ કરી હતી. ફરી એકવાર આપણે અહીંયાથી ખાસ તમારા સુધી રજૂઆત મૂકીએ છીએ. સર, હવે જ્યારે જુઓ તો મિડ કેપ સ્મોલ કેપ ખાસા કરેક્ટ થઈ ચૂક્યા છે. આપણા માર્કેટ્સ કરેક્ટ થઈ રહ્યા છે અને હજુ કેટલા થશે એ તો કોઈને ખ્યાલ નથી. પણ આવી સ્થિતિમાં એક વર્ગ છે કે જે નવી એસઆઈપી કરવા માગે છે અથવા તો નવું લમસમ ઇન્વેસ્ટમેન્ટ કરવા માગે છે અને એક વર્ગ છે કે જે નુકસાન જોઈને પોતાનું બધું જ ઇન્વેસ્ટમેન્ટ રોકી રહ્યા છે. આપણે પહેલા વર્ગને કેટર મોટા ભાગે કરતા હોઈએ છીએ કે જે લોકો જે છે તે હંમેશા કોઈ નવી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ માટે તૈયાર હોય. તો આપણે હવે એ સેક્ટરને ખાસ સમજવા જરૂરી છે. શું થીમેટિક જવાનો સમય છે આ અત્યારે કે પછી હેજિંગ માટેનો સમય છે કે થોડું સોનું, થોડું ઇક્વિટી અને થોડું જે છે તે બોન્ડ, આ અત્યારે એક બહુ સરસ જગ્યા બને. આ ખૂબ જ રસપ્રદ સમય છે કે જ્યારે ગ્લોબલ સ્ટોક્સ પણ અમુક સારા પરફોર્મ કરી રહ્યા છે અને જ્યારે ભારતીય સ્ટોક્સ પણ અમુક સિલેક્ટિવ સારા પરફોર્મ કરી રહ્યા છે. તો જે પોર્ટફોલિયોમાં ચર્નિંગ છે તેના માટેનો આ સમય હોય ત્યારે કયા એવા પેટર્ન, કયા એવા મુદ્દાને હવે ધ્યાન પર રાખવા જોઈએ? એવરેજ આઉટ કરવું હોય કે નવું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો શું ધ્યાન રાખવું જોઈએ સર અત્યારે? ઝડપથી આપણા માર્કેટમાં ઇન્વેસ્ટરનો પ્રોબ્લેમ જ આ છે. જ્યારે ત્યારે નકારાત્મક પરિસ્થિતિ હોય છે અને લેવાનો સમય હોય છે, એવરી ટાઈમ લોકો વિચારે છે કે ચાલો હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે આટલું કરેક્શન આવશે ત્યારે અમે પરચેસ કરીશું. જ્યારે કરેક્શનના ફેઝમાં હોય છે ત્યારે પછી એમને બાય કરવું નથી હોતું, ત્યારે એ લોકો વેઇટ કરે છે. હવે જો આ નિફ્ટી પાછી 24,000-25,000 જશે ત્યારે એમનું બાઇંગ ફરીથી સ્ટાર્ટ થશે. તો આઈ થિંક આ એક થોડું નેગેટિવ ટાઈમ હોય છે. યસ, ટાઈમ કરેક્શન હજી પણ છે. માર્ચ છે, અધરવાઇઝ જો કોઈ બીજો મહિનો તો અહીંયાથી જ રિકવરી થશે, પણ આવતો મહિનો માર્ચ છે એટલે માર્ચમાં થોડું કન્સોલિડેશન હોય છે. તો જે લોકો એસઆઈપી કરે છે એને તો સૌથી ગોલ્ડન ટાઈમ છે, કારણ કે જે અત્યારે ઇન્વેસ્ટરો છે એમાં 25-26 હજારના લેવલે જ્યારે નિફ્ટી હતી ત્યારે પણ એમને ડર નહોતો લાગતો અને ત્યારે 30,000, 35,000 કે 50,000 સુધીની વાતો કરીને આપણે ઇન્વેસ્ટ કરતા હતા. તો હવે તો નિફ્ટીનું વેલ્યુએશન કરેક્શન સારું આવી ગયું છે અને ઘણી બધી સ્કીમો એવી છે કે જે માર્કેટ કરતા વધુ પણ બ્રેક થઈ છે, નીચે આવી છે. કારણ કે લાર્જ કેપમાં બહુ ઇસ્યુ નથી આવ્યો, પણ મિડ એન્ડ સ્મોલ કેપમાં જે કરેક્શન છે થોડું સ્ટીપ રહ્યું છે અને એમાં ઓલવેઝ ઇન્ડેક્સથી અલગ જ બેલેન્સ ચાલતો હોય છે. ઇન્ડેક્સ ઓલવેઝ મિડ એન્ડ સ્મોલ કેપ આઉટ પરફોર્મ કરતો હોય છે, એટલું પોર્ટફોલિયોઝ આઉટ પરફોર્મ નથી કરી શકતા, કારણ કે ઇન્ડેક્સમાં જે ક્વોલિટી સ્ટોક છે એ જ હોય છે. અને સેકન્ડ કે જે ફંડ હાઉસીસ છે થોડું અપાર્ટ ફ્રોમ મીન્સ કે બધા ક્વોલિટી નહીં, પણ એમનો પોર્ટફોલિયો એટલું બધું ડિસ્ટ્રીબ્યુટેડ હોય છે 60-70 સ્ટોકમાં, એટલે એટલા ચાલી નથી શકતા. તો આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે અત્યારે તો બેટર ટાઈમ છે, એસઆઈપી સ્ટોપ ના કરવી જોઈએ.
કારણ કે જો તમે એસઆઈપી સ્ટોપ કરશો તો તમે લોસ બુક કરી લીધો એવું ગણાશે. ઓલરેડી તમે હાયર લેવલે એસઆઈપી કરી છે, ફરીથી અત્યારે એસઆઈપી બંધ કરો આ લેવલે, તો શું થાય, અહીંથી માર્કેટ જો રિકવર થાય તો પણ લોસ થાય, અહીંથી માર્કેટ તૂટે તો ઓલરેડી તમારું વેલ્યુ તૂટે છે, નીચેના લેવલે તમે ઇન્વેસ્ટ નહીં કરી શકો. તો આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કન્ટિન્યુ રાખો. આવો નેગેટિવ ટાઈમ અને આવે તો જ તમને પોઝિટિવ ટાઈમની કદર થાય, અને પોઝિટિવ ટાઈમની ત્યારે જ તમને બેનિફિટ મળે જ્યારે તમારી એસઆઈપીમાં જે તમે બાય કરવું છે નીચેના લેવલે કરવું. તો અત્યારે નીચેનું લેવલ છે ઓલરેડી, કદાચ અહીંથી 2-5% વોલ્ટાલિટી હોય, પણ એવું પોર્ટફોલિયો બધાના ધોવાયા છે. જ્યારે બધાનું સેમ સિચ્યુએશન હોય, એ સિચ્યુએશન બહુ ટકતી નથી. લાઈક કે જ્યારે આપણો એકનો જ પોર્ટફોલિયો કસાયો હોય અને આખું માર્કેટ ઉપર હોય, એ ડેફિનેટલી નકારાત્મક સિચ્યુએશન છે. પણ જ્યારે મીન્સ કે બધે જ પાણી હોય ને આપણા ઘરે પાણી આવે તો એમાં બહુ વિચારવું ના જોઈએ. મારા હિસાબે થોડું હોલ્ડ કરો, ટાઈમ જવા દો, અને જેવું ટાઈમ જશે માર્કેટ પણ રિકવર થશે. કંઈ આપણે 4 ટ્રિલિયન પર આખી લાઈફ ઇકોનોમી નથી રહેવાની, અહીંયાથી ઘણી સિગ્નિફિકન્ટ અપસાઇડ ઇકોનોમીમાં આવવાની છે. તો આઈ થિંક આ બધા ફેક્ટરને કન્સિડર કરીએ તો અહીંયા ખરીદીનો અપ્રોચ રાખવો જોઈએ. યસ, મિડ એન્ડ સ્મોલ કેપમાં હજી પણ મને એવું લાગી રહ્યું છે કે ત્યાં થોડું રિસ્ક છે. એટલે જો તમે એમાં એસઆઈપી કરી રહ્યા હોય તો તમારે થોડું પોર્ટફોલિયોને લાર્જ કેપ બેઝ એસઆઈપીમાં રહેવું જોઈએ. અને સૌથી બેટર છે કે તમે ફ્લેક્સી કેપ અત્યારે સ્કીમ પસંદ કરો, કારણ કે ફ્લેક્સી કેપ એટલે પણ છે જ્યાં ફંડ મેનેજરને બહુ મોટી કમ્ફર્ટ પણ મળે છે, અને એને માર્કેટ કેપ કરતા રિટર્ન પર વધારે ફોકસ હોય છે. કારણ કે જ્યારે લાર્જ થીમેટિક હોય કે લાર્જ કેપ હોય, એમાં તમારી પાસે એક ઓબ્લિગેશન હોય છે કે લાઈક તમે આજે થીમેટિક પસંદ કરશો અને તમને અત્યારે પાવર સેક્ટર સારું લાગે છે, અને પાવર સેક્ટરનું થીમ તમે પસંદ કરી કોઈ પણ કારણોસર ના ચાલે તો રિસ્ક બહુ મોટું થાય. હા, જો તમે આજે ફ્લેક્સી કેપમાં છો, તમારે પર સેક્ટર કે વેઇટનો કોઈ ઇશ્યુ નથી, તો તમે પાવર સેક્ટર એમાં પણ પરચેસ થઈ શકે છે, ફંડ મેનેજર એ પણ ડિસિઝન લઈ શકે છે. તો મારા મત મુજબ તારે ફ્લેક્સી કેપમાં જવું જોઈએ, અને આગળ જતા થોડું પીરિયડ જે બાય રાઇટ એન્ડ સીટ ટાઈપનું જે પીરિયડ હતું એ થોડું હમણાં ઓછો રહેશે. હવે સિલેક્ટિવ રહેવાનું થોડું અપ્રોચ માર્કેટ રાખશે. તો આધારિત જ્યાં ફંડ મેનેજરને કમ્ફર્ટ છે, જ્યાં ફંડ મેનેજરને રેગ્યુલેશન વાઇઝ કોઈ બાર નથી, એ થીમમાં જવું જોઈએ. અને એ થીમ ફ્લેક્સી કેપ છે, તો અત્યારે જો ના હોય તો કાલથી સ્ટાર્ટ કરવું જોઈએ. જો તમે બીજે કંઈ મિડ એન્ડ સ્મોલ કેપમાં કરી રહ્યા છો, લાર્જ કેપમાં છે, તો થોડો પોર્શન અહીંયા ડાયવર્ટ કરવું જોઈએ. બિલકુલ, બહુ સરસ રીતે તમે સમજાવ્યું. અને હું આ એક જગ્યાએ વાંચી પણ રહ્યો હતો કે જે લેટેસ્ટ ફિનટેક પ્લેટફોર્મ્સ પરથી એસઆઈપી ચાલે છે એમાં કેન્સલેશન્સ વધારે છે, અને જે ઓર્થોડોક્સ ડિસ્ટ્રીબ્યુટર્સ પાસેથી જે એસઆઈપી ચાલે છે, મ્યુચ્યુઅલ ફંડ ચાલે છે, એમાં કેન્સલેશન નથી આવ્યા. સો આ જે તમે ડિફરન્સ સમજાવ્યો એ પણ બહુ સરસ એમાં આપણને સમજવામાં આવે છે. જી સર. મીન્સ કે અમારે પણ એવું હોય છે કે ઘણા ક્લાયન્ટ આવે છે, ચલો મારે અહીંયાથી એક્ઝિટ કરવું છે અને મને હવે માર્કેટ નથી, હવે ક્લાયન્ટોને પણ લાગે છે કે નથી લાગતું, એટલે હવે ક્લાયન્ટો પણ તારી પાસે પીએમએસ છે, પણ એ લોકો પણ આવે છે કે ભાઈ એમને ક્યાંકથી ન્યૂઝ મળે છે કે હવે માર્કેટ 2 વર્ષ આવું જ રહેશે, 3 વર્ષ હવે નીચે જ રહેશે, ટ્રમ્પ જ્યાં સુધી રહેશે ત્યારમાં. એટલે શું છે કે એટલા એમના મગજમાં કે ન્યૂઝ કે બીજા બધાથી એમને મીન્સ કે વોટ્સઅપ ચેટ છે, ટેલિગ્રામ ગ્રુપ છે, તો એમાંથી એટલું બધું ખરાબ રીતે એ લોકો નોલેજ લે છે કે એમના માઇન્ડસેટમાં ઇમ્પેક્ટ કરે છે. હવે જ્યારે એનો એડવાઇઝર છે કે જ્યારે કોઈ પર્સન સાથે એસઆઈપી કરે છે, આઈધર તો એ પોતાના બિઝનેસ માટે કે પછી એને કોન્ફિડન્સ માટે એ ઇન્વેસ્ટરને કહેતા હોય છે કે ભાઈ માર્કેટ સારું છે, જેમ આપણે પણ હમણાં સમજાવ્યું કે ભાઈ માર્કેટનું લાંબા સમયનું ભવિષ્ય સારું છે, અત્યારે ઘટાડો છે, કદાચ થોડો ટેમ્પરરી છે, ફરીથી માર્કેટ ઉપર જશે. તો એ ઇન્વેસ્ટરને કોન્ફિડન્સ બૂસ્ટ કરે છે, અને એસઆઈપી બંધ નથી કરતો કે લિક્વિડેટ નથી કરતો. ટેકનિકલ પ્લેટફોર્મ પર શું છે કે સામે કાઉન્ટર પાર્ટી તો મશીન છે, મશીન તમને કંઈ સમજાવશે નહીં, મશીન તો એની જ ભાષામાં એ તમે જ્યારે ઇન્વેસ્ટ કરશો તો એ મશીન ઇન્વેસ્ટ કરી દેશે, તમે ના પાડશો તો એ નહીં કરે. તો બેઝિકલી એડવાઇઝરનો આ જ રોલ હોય છે, જે અત્યારે નહીં, હજી પણ આવતા 4-5 વર્ષમાં મને એવું લાગી રહ્યું છે કે માર્કેટમાં એડવાઇઝર અને સિલેક્શન આ બેનો રોલ બહુ ઇમ્પોર્ટન્ટ સાબિત થઈ શકે છે. એ બહુ સરસ રીતે તમે સમજાવ્યું, અને આઈ હોપ કે આ એક ડિફરન્સ લોકોને વધારે આઈડિયા આવે. આવો એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે. બ્રેક બાદ ક્લોઝિંગ પર નજર રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. ભારતીય માર્કેટ્સનું ક્લોઝ નજર કરી લો. પ્રોવિઝનલી 22,553 પર અત્યારે આંકડાઓ લોક થયા છે. સેટલ થઈ જવા દઈએ. બેંક નિફ્ટી 48,651 પર 0.5% થોડી વધુની નબળાઈ અહીંયા જોવા મળી. બેંક નિફ્ટીમાં રિસ્પેક્ટેબલ, પણ નિફ્ટીનું ક્લોઝ 22,553 ખરાબ.
ક્લોઝ આજના દિવસે 1% વધુની નબળાઈ 250 પોઈન્ટ્સ આસપાસ. સ્મોલ કેપ 1% વધુની નબળાઈ અહીંયા પણ છે. મિડ કેપ ઓલમોસ્ટ 1%ની નબળાઈ. આ છે ઓવરઓલ પરિસ્થિતિ. સેક્ટર પર એક વખત નજર કરી લો તમે. જે શરૂઆતમાં વાત કરી હતી તેમ FMCGમાં થોડી રિકવરી આવી. ઓટો છેલ્લે થોડા લીલા નિશાનમાં રહ્યા. ફાર્મા બેરલી લીલા નિશાનમાં રહેવામાં સફળ. બાકી IT બહુ ખતરનાક પિટાઈ થઈ, 3.5% આસપાસ. મેટલ 2% નીચે. કમોડિટીઝ 1.5% વધુ નીચે. CPSE 1.5% વધુ નીચે. સર્વિસ સેક્ટર, PSE, ઇન્ફ્રા, એનર્જી, કોઈ સેક્ટર એવું નથી કે જ્યાં તમને ખરીદદારી જોવા મળી હોય. બધે જોરદાર પિટાઈ જ થતી જોવા મળી છે. નિફ્ટીના ટોપ ગેઇનર્સ લૂઝર્સ પર એક વખત નજર કરી લો તો ટોપ લૂઝર્સથી શરૂઆત કરીએ. વિપ્રો 4.5% નીચે. HCL ટેક 3.25% નીચે. TCS ઓલમોસ્ટ 3.5%થી 3%ની વચ્ચે અને ઇન્ફોસિસ પણ 3.5%નો ઘટાડો. ભારતી એરટેલ 2.25%, ONGC 2% આસપાસ. લિસ્ટ બહુ લાંબુ છે. મજબૂતી ક્યાં હતી? M&M આજનો સ્ટોરી ઓફ ધ ડે સાબિત થયું છે. ટેસ્લાની એન્ટ્રીના સમાચારોને લઈને શુક્રવારે જે ખરાબ રિએક્શન આપ્યું, પ્લસ આજે એનું બાઉન્સ બેક તો હતું અને મલ્ટિપલ બ્રોકરેજ રિપોર્ટ્સનો વિશ્વાસ પણ આવ્યો ફરી એકવાર, જેથી M&Mમાં ખરીદદારી જોવા મળી. ફાર્મામાંથી ડૉક્ટર રેડ્ડીઝ લેબ, ઓટોમાંથી આઈશર અને હીરો અને કોટક બેંક. કોટક બેંકમાંથી સૌથી વધુ પરફોર્મ કરનારો બેંક તરીકે સાબિત થઈ રહ્યું છે વારંવાર. સો હવે એ ડિફેન્સિવ પ્લેમાંથી બહાર આવવાની કોશિશ કરે તો નવાઈ નહીં. અને સરે જેમ રેકમેન્ડ કર્યું, એક્સિસ બેંક તે તો લીલા નિશાનમાં હતું જ. તો આ છે ઓવરઓલ ભારતીય માર્કેટ્સનું ક્લોઝ. ક્વિક રિએક્શન આપણે પહેલાં તો ખાસ રવિ સર પાસેથી લઈ લઈએ. સર, ભારતીય માર્કેટ્સના ક્લોઝ પર રિએક્શન. ઓવરઓલ તો ખરાબ જ પરિસ્થિતિ છે. મુખ્ય લેવલ જે હતા 700ના 22,700 ક્લોઝિંગ બેસિસ પર આપણે તોડી ચૂક્યા છીએ. એટલે ઓફિશિયલી હવે 9 મહિનાના ન્યૂનતમ સ્તરોના લેવલ્સ આપણા પ્રી ઇલેક્શન લેવલ્સ પર હવે ઓલમોસ્ટ આવી ચૂક્યા છીએ. સર, ઝડપથી સપોર્ટ તો શું છે કે જ્યારે એક પહેલા 23,500 હતો, પછી 22,800 આવ્યો, હવે 21,800 પહોંચી ગયો. સપોર્ટ ફરતા રહેશે અને જ્યાં સુધી માર્કેટમાં પર્ટિક્યુલર FIs ની વેચવાલી ઓછી નહીં થાય ત્યાં સુધી મને એવું લાગી રહ્યું છે કે આ રીતે થોડું માર્કેટ બોટમ પર બોટમ જતું રહેશે. હાલાકી આ વીકમાં થોડું લેટર ઓન થોડું એવું લાગી રહ્યું છે કે કદાચ કાલે એક હજી વોલ્ટાઇલ દિવસ રહે. ગુરુવારે એક્સપાયરીના હિસાબે અને શુક્રવારે જે RBI નું ઓપન માર્કેટ ઓપરેશનથી મોટું લિક્વિડિટી ઇન્ફ્યુઝન છે. આ ઉપરાંત જે MSCI નું રિબેલેન્સિંગથી મોટું ફ્લો આવવાનું છે. અને ત્રીજું એ છે કે જે મ્યુચ્યુઅલ ફંડ્સ છે જે લોકો NAV માટે પણ ખરીદી કરતા હોય છે, તો આ 3 ઇવેન્ટ શુક્રવારે આવવાની છે સાથે. તો એના પહેલા આ થોડું પ્રોફિટ બુકિંગ કદાચ હજી કાલના ટ્રેડિંગ સેશનમાં એક્સટેન્ડ થાય, કારણ કે આજે જે માર્કેટે ઘણીવાર ટ્રાય કરી પણ માર્કેટ છેલ્લે અંતમાં કોઈ સાઇઝેબલ રિકવરી નિફ્ટીમાં ના આવી, કારણ કે જે તમે 5 સ્ટોક જે વાત કરી એમાં ભારતીય એરટેલને છોડતા 4 સ્ટોક ટેકનોલોજી અને ટેલિકોમમાં એ પણ એક ટેકનોલોજીનો પાર્ટ જ છે. આઈ થિંક મેજરલી ટેકનોલોજી સ્ટોક્સમાં જે કરેક્શન હતું. હાલાકી મને એવું લાગી રહ્યું છે કે જેમ M&Mમાં તમે ચર્ચા કરી કે લાસ્ટ ફ્રાઈડેના જે કરેક્શન હતું એ કરેક્શન આઈ થિંક કે કોઈ ખાસ મીન્સ કે M&Mને કેટલી ગાડીઓ કરશે હજી પણ કોઈ નથી ખબર, કે જો ટેસ્લા આવશે તો M&Mનું સેલ્સ કેટલું ઓછું થશે. છતાં એ દિવસ 6% પ્રાઇસ કરેક્ટ થઈ ગયો. સાથે EV પોલિસીની પણ ચર્ચા થઈ કે EV પોલિસીમાં આઈ થિંક કે જે જો આવશે મીન્સ કે ટેસ્લા, તો EVની જે ડ્યુટી છે એ 15% કરી દેવામાં આવશે. હાલાકી જે લોકોને ખ્યાલ હોય ઓલરેડી આ ડિસિઝન છે એ લેવાઈ ગયું હતું. 8,000 ગાડીઓ સુધીનું ઇમ્પોર્ટ છે, ઓલરેડી 15% ડ્યુટી ઇન્ડિયામાં થાય છે અને 2,000 આવી ગયું હતું અને અત્યારે જે 8,000 ગાડીઓ સુધી ઓલરેડી આ જ ડ્યુટી છે. તો મારા હિસાબે એ પણ થોડું માર્કેટને મિથ હતું. એટલે માર્કેટ ઓલવેઝ એવું હોય છે કે જ્યારે કરેક્ટ થાય છે, જેમ આપણે આગળ પણ ચર્ચા કરી કે એડવાઇઝર ના હોય કે ખ્યાલ ના હોય એટલે માર્કેટ વન સાઇડ પછી બ્રેક થાય છે. જો ઇન કેસ એવું જ હોય તો સૌથી વધારે એવી જો ઇન્ડિયામાં વેચતું હોય તો ટાટા મોટર છે. તો ટાટા મોટરમાં પણ 6-7% કરેક્શન હોવું જોઈતું હતું, પણ એ 2-3% એ કરેક્શન સીમિત રહ્યું. તો બેઝિકલી થોડું જ્યારે ફંડામેન્ટલ અને ફેક્ટથી વિપરીત છે, એન્ઝાઇટી અને ફિયરથી માર્કેટ રિએક્શન આપે છે, તો એ આજે પણ આપણે IT કંપનીમાં જોયું. શાયદ આગળ સ્થિરતા આવશે. મારા હિસાબે આ એક સેક્ટર બાકી રહ્યું હતું. વેલ્યુએશન એ આજે પણ થોડા હાર્ડ હતા, એ થોડા વેલ્યુએશન ડાયજેસ્ટ થઈ જશે અને આ ફ્લો જેવા માર્કેટમાં આવશે આ વીકેન્ડમાં. એવું માર્કેટ એક સાઇન ઓફ સ્ટેબિલિટી બતાવશે. ઓલ ઓવર રિકવરીની વાર છે, પરંતુ એક નાની રિકવરી તમને આ સપ્તાહના અંતથી જોવા મળશે, જે કદાચ આવતા વીક સુધી સસ્ટેન થશે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે ભારતીય માર્કેટ્સ પર. આગળ વધીએ. ભારતીય માર્કેટમાં આટલો મોટો ઘટાડો જ્યારે તમને જોવા મળ્યો છે, ત્યારે અમુક સ્ટોક્સ પોતાના વેલ્યુએશન P મલ્ટિપલ્સની દ્રષ્ટિએ બહુ જબરદસ્ત ઘટાડો નોંધાવતા જોવા મળ્યા.
હવે આ વેલ્યુએશન્સ ઘટ્યા તેનાથી શું અસર થાય ન થાય તેને લઈને અને સાથે સાથે આ વેલ્યુએશન્સ ઘટ્યા તો કયા સ્ટોક્સ છે કે જે ખાસ ધ્યાન આકર્ષિત કરી રહ્યા છે તેના પર વધુ ચર્ચા કરીએ મારી સાથે સહયોગી યોમિક જણાવો આ લિસ્ટમાં ટોપ 100 સ્ટોક્સમાંથી જો જોવા જઈએ તો કયા સ્ટોક્સ છે કે જે પીઈની દ્રષ્ટિએ ખાસ્સા એવા ઘટી ગયા છે? જી યસ, આપણે માર્કેટમાં ખ્યાલ હોય તો એક વર્ડ આપણે બહુ ઘણી વખત સાંભળ્યો છે કે વેલ્યુ ઇન્વેસ્ટિંગ. અને વેલ્યુ ઇન્વેસ્ટિંગની જો આપણે ડેફિનેશન વાત કરીએ તો વેલ્યુ ઇન્વેસ્ટિંગ ઇઝ ઓલ અબાઉટ બાઇંગ વર્થ ઓફ એસેટ બાય પેઇંગ ફ્યુ પૈસા. એટલે કે તમે એવી કોઈ એસેટ ખરીદો કે જેને તમે ઓછા પૈસામાં તમને અહીંથી ખરીદવા મળે. અને એક ટાઈમ હતો માર્કેટમાં જે સૌ કોઈ આપણે એક જ વસ્તુ હતું કે માર્કેટ બહુ ઘણું મોંઘું થઈ ગયું છે, સ્ટોક ઘણા હાઈ થઈ ગયા છે. પરંતુ આજે માર્કેટમાં ઘટાડો આવ્યો, એમાં જે ટોપ 100 સ્ટોક છે એમાંથી જો ઘણા બધા એવા સ્ટોક છે કે જેને પી 50% પણ વધારે ઘટી ગયા છે. તે આપણે સૌથી પહેલાં જોઈએ તો માર્કેટમાં જો સૌથી પહેલાં નજર કરીશું તો અદાણી ગ્રીન એનર્જી કે સપ્ટેમ્બરમાં 30 સપ્ટેમ્બર 2024 રોજ ₹1,902 સ્ટોકની પ્રાઇસ હતી. અત્યારે આપણે જોઈએ તો ₹849. એટલે કે આપણે સપ્ટેમ્બરથી લઈને ફેબ્રુઆરી સુધીમાં સ્ટોક 55% ઘટી ગયો છે. હવે સામે પીઈમાં શું ઇફેક્ટ આવી એ આપણે જાણીએ તો પીઈમાં આપણે જોઈશું તો 267x, 267 ગણી કંપનીને પીઈ હતી. પી એટલે કે પ્રાઇસ ટુ ઇક્વિટી રેશિયો, જે ઘટીને હવે 100ની નીચે એટલે કે 98 પર આવી ગયો છે. અને એનું જો મલ્ટિપલ ફોલ કહીએ એટલે કે ઓલમોસ્ટ 63% એનો પી ઘટી ગયો છે. સામે અદાણી એનર્જી સોલ્યુશન બીજા નંબર આવે છે કે જેમાં સ્ટોક ₹1,009થી ઘટીને 670 આવે છે. હવે એમાં જો પ્રાઇસ આપણે જોઈશું તો 33% ઘટી છે. પરંતુ સામે જો પીઈની વાત કરું તો 224 ઘટીને અહીંથી 103, એટલે કે અહીંયા પણ 50%થી વધારે ઘટ્યો છે પી, એટલે કે 53% અહીંથી પી ઘટી ગયો છે. અને બીજું ભારતીય એરટેલ, એમાં સ્ટોક એટલી કોઈ મૂવમેન્ટ નથી ઘટ્યો પરંતુ પી ખાસો ઘટ્યો છે. સ્ટોક 1,709થી ઘટીને 1,639 આવ્યો છે, એટલે કે 4% આપણને અહીંથી જોવા મળે છે કે જે ઘટાડો આવ્યો છે સ્ટોકમાં સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં. પરંતુ જો પીઈ વાત કરીશું તો 84થી ઘટીને 40, એટલે કે 40 ઉપર કંપનીનો પીઈ આવી ગયો છે. અને સામે પીઈ જો મલ્ટિપલ જો ફોલ વાત કરું તો એ જે ઘટાડો આપણને ઓલમોસ્ટ 50%થી વધારે અહીંયાથી ઘટી ગયો છે. આવો નેક્સ્ટ લઈને આવીએ તો નેક્સ્ટ આપણે નજર કરશો 3 સ્ટોક જોયા. હવે જો બીજા સ્ટોક આપણે નજર કરીશું તો એ છે અંબુજા સિમેન્ટ કે જેમાં આપણને 30 સપ્ટેમ્બરના રોજ પ્રાઇસ હતી 632, જે ઘટીને 481, એટલે અહીંયા પણ ઓલમોસ્ટ 24% પ્રાઇસ ઘટી ગઈ છે. પરંતુ જો પીઈની વાત કરું તો ઓલમોસ્ટ 46% ઘટી ગયો છે. જે પી સપ્ટેમ્બરમાં 52 ગણો હતો એ ઘટીને હવે 27 ઉપર આવી ગયો છે. એ જ રીતે આપણે જોઈશું તો સંવર્ધન મધરસન ઇન્ટરનેશનલ પ્રાઇસ 211થી ઘટીને 128, એટલે કે 40% પ્રાઇસ ઘટી છે. પરંતુ સામે જો પીની વાત કરો તો પી 39થી ઘટીને 21, એટલે કે ઓલમોસ્ટ 22 જોવા મળ્યો છે. એમાં પણ 44% પી ઘટી ગયો છે. સામે એબીબી ઇન્ડિયા 8,055થી ઘટીને 5,291, સ્ટોક 34% ઘટ્યો પરંતુ પી આપણને ઓલમોસ્ટ 40%થી વધારે ઘટી ગયો છે. જે 101 ગણો કંપનીનો પ્રાઇસ ટુ ઇક્વિટી રેશિયો હતો જે ઘટીને 60 ઉપર આવી ગયો છે. નેક્સ્ટ જોઈશું તો આ ટોટલ આપણે 6 સ્ટોક જોયા કે જેમાં 50% કે 40%થી વધારે આપણને પી ઘટી ગયો છે. હવે આપણે જોઈશું તો એ છે BHEL, એટલે કે ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. અને આપણે ઓલરેડી આ સ્ટોક જોયો તો બજેટ બાદ ખાસો આપણને અહીંથી કરેક્ટ થયો છે. 280થી ઓલમોસ્ટ ઘટીને 196, 30% સ્ટોક ઘટ્યો છે પરંતુ પી 40% નજીક આપણને ઘટાડો બતાવે છે. ટ્રેન્ડ નજર કરીશું તો જે 2024 ટોપ ઓફ ધ સ્ટોક હતો, હીરો હતો કે જે 140% વધ્યો હતો. એ સ્ટોક આપણે જોઈશું તો સપ્ટેમ્બરથી લઈને ફેબ્રુઆરી સુધીમાં 33% ઘટી ગયો છે. અને સામે પી વાત કરું તો 150થી ઘટીને 92 ઉપર આવી ગયો છે, એટલે અહીંયા પણ 37%નો ડાઉનફોલ બતાવે છે. ગેલ જોઈશું એટલે કે ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ કે એ પણ 240થી ઘટીને 164 પર આવ્યો. સામે જો પ્રાઇસ 32% ઘટી છે સપ્ટેમ્બરથી ફેબ્રુઆરી સુધીમાં. પરંતુ સામે પીઈ વાત કરું તો એ પણ 36% ઘટી છે. 13નો પીઈ હતો એ ઘટીને 8 ઉપર. કોઈ બી સ્ટોકનો 8 ઉપર પીઈ એટલે ઘણો સારો કહેવાતો હોય છે. નેક્સ્ટ લઈને આવીશું ઓવરઓલ આપણે ટોટલ 9 સ્ટોક છે અને બીજા 3 સ્ટોક છે કે જેમાં તમે જોશો તો ખાસ એવો પીઈમાં આપણને એથી પરિવર્તન જોવા મળ્યા છે. એક છે BPCL કે BPCLમાં તમે નજર કરશો તો 370થી ઘટીને 251 પ્રાઇસ આવી, એટલે કે 32% સ્ટોક ઘટ્યો છે. અને પરંતુ તમે એમાં જો પીઈની વાત કરીએ તો 12.5% હતો જે ઘટીને 8 ઉપર કંપનીનો પીઈ આવી ગયો છે. અને એ પણ 35% પીઈ ઘટી ગયો છે. અને ઓવરઓલ જે નિફ્ટી 100, કારણ કે આ જે બી આપણે સ્ટોક જોયા એ જે ટોપ 100 કંપની છે નિફ્ટીની, એટલે કે નિફ્ટીના જે 100ની અંદર જે સમાવેશ છે એનું છે. હવે નિફ્ટી ઓવરઓલ ઇન્ડેક્સની વાત કરું નિફ્ટી 100 તો 26,890 હતો જે ઘટીને 23,274 આવ્યો, એટલે કે એમાં પ્રાઇસ ફોલ એટલે કે ઇન્ડેક્સ આપણને ઓલમોસ્ટ 13% ઘટ્યો. પરંતુ જો એને વાત કરું પીઈની તો એ જે ઇન્ડેક્સ 24.5 ઉપર હતો પી, એ આપણને ઘટીને 20.60 ઉપર આવી ગયો છે. એટલે એ ઓલમોસ્ટ આપણને 17.5%નો ઘટાડો બતાવે છે. એટલે સ્વાભાવિક છે કે આ બધા ખાસ એવા સ્ટોક છે કે જે આપણને નિફ્ટી 100 છે પરંતુ અમુક સ્ટોક છે કે જે નિફ્ટીમાં પણ ઇન્ક્લુડ છે. હવે એ બધા સ્ટોકનો પી 50% ઘટી જાય એટલે સ્વાભાવિક છે કે હવે એ જે ક્વેશ્ચન લોકોને થતો હતો કે માર્કેટ ઘણું હાઈ છે એ ક્વેશ્ચન હવે ક્યાંક ને ક્યાંક ના થવો જોઈએ.
તો આ વાતથી આપણે ઓવરઓલ દરેક સ્ટોકની કે જેની ઉપર આપણે ખાસ કરીને ફોકસ કરવું જોઈએ. યસ, બિલકુલ. તો આ પી રેશિયોના હિસાબથી સ્ટોક્સ છે કે જે વેલ્યુએશનની દ્રષ્ટિએ ખાસા એવા હવે અટ્રેક્ટિવ જોવા મળી રહ્યા છે. યોમિક, ખૂબ ખૂબ આભાર. તો એક બ્રેકનો પણ સમય થઈ ગયો છે. ફિલહાલ બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ આ સમગ્ર મુદ્દે ચર્ચા યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે ભારતીય માર્કેટ્સમાં. જે આજનું ક્લોઝ જોવા મળ્યું છે તે બાદ આપણે હવે આપણા સૌ કોઈનું ફોકસ અહીંયાથી ખાસ એ દિશામાં ધરાવી રહ્યા છીએ કે હવે આગળ શું, કયા લેવલ્સ ધ્યાન પર રાખવા અને તેના પર ચર્ચા યથાવત રાખીએ. સ્ટોક સ્પેસિફિક એક કાઉન્ટર અત્યારે ફિલહાલ જે ડિસ્કસ કરવું જોઈએ તે છે KEI ઇન્ડસ્ટ્રીઝ. મેનેજમેન્ટ પોઝિટિવ છે કેબલ ડિમાન્ડને લઈને અને તેઓ કહી રહ્યા છે કે અહીંયાથી ખાસ એક્સપોર્ટ સરસ વધશે. આવક 13,400 કરોડ એન્ટિસિપેટ કરી રહ્યા છે અને 1,000 કરોડ રૂપિયા આસપાસનું નાણાકીય આવક નાણાકીય વર્ષ 2027માં માત્ર કેબલ બિઝનેસના હિસાબથી. સો KEI ઇન્ડસ્ટ્રીઝ એક ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે. વચ્ચે એક ફેઝ હતો, રવિ સર તમને યાદ હશે કે પોલીકેબ, હેવેલ્સ, KEI આ બધા જ સ્ટોક્સની બહુ જબરદસ્ત રેલી જોવા મળી. હવે મેનેજમેન્ટ ગાઈડન્સ તો સારા છે આગળ માટે થઈને. KEI ઇન્ડસ્ટ્રીઝ કઈ રીતે જોઈએ આપણે? ઝડપથી આ સ્ટોક્સમાં મીન્સ કે પોલીકેબમાં એમાં કરેક્શન કમ્પેરેટિવ વધારે, કારણ કે ત્યાં ચાલક પણ વધારે હતું. KEIમાં આટલું સ્ટીપ કરેક્શન નહોતું. ફિનોલેક્સ કેબલમાં પણ આટલું સ્ટીપ કરેક્શન નથી, કારણ કે આ બંને કમ્પેરેટિવ ઓછા ચાલ્યા હતા. આ સ્ટોક ડેફિનેટલી વાયર એન્ડ કેબલમાં ઘણું સ્ટ્રોંગ કરી રહ્યું છે. હાલાકી આનું જે મેઇન સેક્ટર છે જે કન્સ્ટ્રક્શન એ થોડું ધીમું પડે એવું લાગી રહ્યું છે. ત્યાં કોઈ મોટા ગ્રોથના ચાન્સીસ નથી દેખાઈ રહ્યા. અક્રોસ ધ બાસ્કેટ જો તો પ્રાઇસીસમાં થોડું કરેક્શન રિયલ એસ્ટેટમાં આવી ગયું છે. કન્સ્ટ્રક્શન એક્ટિવિટીઝમાં પર્ટિક્યુલર જોઈએ તો રોડ અને ઇન્ફ્રા થોડું સારું કરી રહ્યું છે. સામે બીજા સેગમેન્ટ રૂરલ ઇન્ફ્રા તે બધું થોડું વીક છે. તો એ આધારે એવું લાગી રહ્યું છે કે થોડું ફંડામેન્ટલ મિક્સ છે, પરંતુ ઓવર સિચ્યુએશન વાઇઝ જે કરેક્શન આવી ગયું છે પછી એક બેટર લેવલ પર છે. 3-4 દિવસમાં રિકવરી લોઅર લેવલથી જ્યારે 3400 થી 3750 આવી ગયો છે. એટલે કે એક્યુમ્યુલેશન અપ્રોચ રાખો. સ્ટોક સારું છે, લાંબા સમયના ફંડામેન્ટલ સ્ટ્રોંગ દેખાઈ રહ્યા છે અને ગાઈડન્સ પણ અને વિઝિબિલિટી સારી દેખાઈ રહી છે. તો આધારિત એવું લાગી રહ્યું છે કે અત્યારે 25% ખરીદી કરો અને દરેક 100-125 પોઈન્ટના કરેક્શનમાં 25% એડ કરો. એ રીતે એક્યુમ્યુલેશન કરશો તો તમને 3500 આસપાસની એવરેજ અને ખરીદી થઈ જશે અને ઉપરની બાજુ 4600 નું ટાર્ગેટ રહેશે. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે. નજર રાખીએ. હમણાં યોમિકે જે PE મલ્ટિપલને લઈને એક ઇન્ફોર્મેશન આપી સર, એમાંથી અદાણી ગ્રુપના સ્ટોક્સ છે, પછી એ અંબુજા, ACC આ બધા સ્ટોક્સ છે. ચલો હું એક વખત એ બધા સાઇડ પર મૂકું કેમ કે ત્યાં પોતાના ફંડામેન્ટલ રીઝન હોય. તો એક સ્ટોક સર સંવર્ધન મધરસન ધ્યાન પર આવે. PE મલ્ટિપલ્સના હિસાબથી ઓલમોસ્ટ 44%નો ઘટાડો છે. જે કમ્પેરિઝન આપણે જોઈ 21 ફેબ્રુઆરીથી 30 સપ્ટેમ્બર વચ્ચેની આ કમ્પેરિઝન છે. એટલે કે 30 સપ્ટેમ્બર 2024થી લઈને 21 ફેબ્રુઆરી. અત્યારે PE મલ્ટિપલ 39.27 આસપાસનો હતો, ત્યાંથી ઘટીને 21.97 થઈ ગયો છે. સંવર્ધન મધરસન એક વખત આ જે વેલ્યુએશનની થિયરી છે તેના હિસાબથી ટેસ્ટ કરીએ સર. આમાં જે પણ કરેક્શન છે પર્ટિક્યુલર અદાણી ગ્રુપના સ્ટોક વધારે છે, મેજરલી એનું વેઇટ છે. એનું રીઝન પણ એ હતું કે પર્ટિક્યુલર જ્યારે યુએસમાં એના અગેન્સ્ટ જે કેસ થયો અને જે પ્રમોટરના મીન્સ કે એમને ત્યાં કેસ લડવાની વાત થઈ, એમનો અરેસ્ટ સુધીની વાત આવી, એટલે આ ગ્રુપના સ્ટોક નીચે હતા. હાલાકી છતાં ઘણી બધી કંપનીઓ ઓવર રિએક્શન કર્યું. હાલાકી મામલો જ્યાં ગવર્મેન્ટ ચેન્જ થઈ ત્યારે બદલી ગયો, પણ મેજરલી એમનું કરેક્શન સપ્ટેમ્બરથી ડિસેમ્બરમાં આવી ગયું હતું. હાલાકી જે અન્ય ગ્રુપમાં વાત કરે તો આમાં ઘણા બધા જે સ્ટોક છે એના PE નીચે આવવાનું રીઝન એનું ફંડામેન્ટલ છે. લાઈક કે ABB છે તો ત્યાં કરેક્શન થવાનું રીઝન અક્રોસ ધ કેપિટલ ગુડ બાસ્કેટ મોટું કરેક્શન છે અને સસ્ટેન રહ્યું છે. આઈબીટા સેક્ટર છે એના હિસાબે ત્યાં કરેક્શન છે. સેકન્ડ સ્ટોક છે BPCL, જ્યાં ગવર્મેન્ટ ખુદ હવે સબસિડી બેર નથી કરી રહ્યું, આ કંપની ઉપર આવવાની વાત ચાલી રહી છે. સાથે આ બધી કંપનીઓને જે પ્રોફિટેબિલિટી છે ત્યાં પણ થોડું ડેન્ટ થવાની શક્યતા તમામ લેવલે લાગી રહી છે. થર્ડ જે હતું આઈ થિંક કે ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, ત્યાં પણ અર્નિંગ સ્ટેબલ રહે, પરંતુ એમાં જે મેજર ઇશ્યુ એ છે કે આ એક થોડું ગેસના પ્રાઇસીસ સાથે અને એના ફંડામેન્ટલ સાથે જોડાયેલી કંપની છે અને જ્યારે નેચરલ ગેસના પ્રાઇસ નોર્થવર્ડ ડિરેક્શનમાં જાય
તમે જોશો સપ્ટેમ્બર ઓક્ટોબરના એના નેચરલ ગેસના પ્રાઇસ 200 રૂપિયા હતા, અત્યારે 370 આવી ગયા છે. એટલે એમને કોસ્ટ મોંઘી પડે અને એનું ડેફિનેટલી એ થોડું, કારણ કે આપણે ઇમ્પોર્ટ ઇકોનોમી છે તો એનું ભારણ આ કંપની ઉપર પણ આવે. સાથે હવે ઈવી ઉપર જઈ રહ્યા છે તો ગેસ બેઝ પોલિસીસ છે એમાં પણ બદલાવ થવાની શક્યતા છે. તો તમામ જગ્યાએ કઈ ને કઈ રીઝન છે. માત્ર એક સ્ટોક એવો છે જે છે ભારતી એરટેલ, જ્યાં અર્નિંગ વધવાના હિસાબે પીઈ નીચે આવશે. પ્રાઇસમાં કોઈ મોટું ઇરોઝન નથી. મારા હિસાબે આ જ કંપનીઓ છે જ્યારે માર્કેટ સારું કરતી હોય ત્યારે સૌથી પહેલો આઉટ પરફોર્મ કરતી હોય તો આખા લિસ્ટમાં પહેલી પ્રાયોરિટી ભારતી એરટેલ રહેશે, જ્યાં ડ્યુ ટુ ધીસ મીન્સ કે જે અર્નિંગના અપગ્રેડના હિસાબે ત્યાં પી ડાઉનગ્રેડ થયો છે. સેકન્ડ કે સામિલ સંવર્ધન મધરસન, આનું જે કરેક્શન થવાનું રીઝન યુરોપ હતું અને આ એક એક્સપોર્ટ બેઝ કંપની છે. પરંતુ હવે જો ટેસ્લા ઇન્ડિયાની એન્ટ્રીની વાત થઈ રહી છે તો આઈ થિંક જે 3 કંપનીઓ સનસેરા, સોના કોમસ્ટાર અને સંવર્ધન મધરસન, આ 3 કંપનીઓનો આનો ઘણો ફાયદો થશે. તો મારા હિસાબે ત્રણેયનું નામ એસ પરથી જ આવે છે એટલે તમારે યાદ રાખવાની પણ બહુ ખાસ જરૂર નહીં પડે. તો આઈ થિંક આ 3 કંપની ઉપર મીન્સ કે ફંડ હાઉસીસના બુલિશ આઉટલુક આવવાનું સ્ટાર્ટ થઈ ચૂક્યું છે. તો અહીંયા ફોકસ કરો. સેકન્ડ પ્રાયોરિટી સંવર્ધન મધરસન રહેશે અને ત્રીજી ગેલ રહેશે. ગેલમાં પણ મને એવું લાગી રહ્યું છે સિગ્નિફિકન્ટ પ્રાઇસ ઇરોઝન આવી ચૂક્યું છે અને 8નો પી ઘણો સસ્તો પી ગણાય. આઈ થિંક ફોરવર્ડ લુકિંગ અપ્રોચથી જોઈએ તો મને એવું લાગી રહ્યું છે કે આ 10-12ની એની હિસ્ટોરિકલ એવરેજ પર રહ્યો છે એ પ્રમાણે 198 થી 200 રૂપિયાનો પ્રાઇસ થાય. તો 3 કંપની ઉપર આખા લિસ્ટમાંથી ફોકસ કરો. મારા હિસાબે ફંડામેન્ટલી વેલ્યુડ કંપની છે અને આગળ જ્યારે માર્કેટ થોડી પણ અપટીક લેશે અહીંયા તમને આઉટ પરફોર્મન્સ ક્લિયર આવતું જોવા મળી શકે છે. ક્લિયરલી સો આઉટ પરફોર્મન્સ તમને અહીંયાથી ખાસ બનતું જોવા મળી શકે. સો પી મલ્ટિપલના હિસાબથી જે સ્ટોરી છે તે પણ અહીંયાથી પ્રોજેક્ટ કરવાની આપણે કોશિશ કરી છે. એક વિરામનો સમય, વિરામ બાદ ફરી એકવાર રજૂઆતને આગળ વધારીએ. બ્રેક બાદ સ્વાગત. ભારતીય માર્કેટ્સના ક્લોઝ બાદ ચર્ચા આપણે કરી રહ્યા છીએ અને સ્ટોક્સ અમુક જે ખાસ ધ્યાન પર આવી રહ્યા છે તેના પર ફોકસ કરીએ. એક કાઉન્ટર જે કદાચ રવિ સર પહેલાં તમારા સાથે ચર્ચા કરી હતી તે હતો જ્યોતિ સીએનસી. આ સ્ટોક 1-2 અઠવાડિયાથી વારંવાર રડાર પર આવી રહ્યો છે કેમ કે પ્રાઇસ એક્શન બહુ વોલેટાઇલ છે. તમે જુઓ તો એકાદ મહિનાની અંદર જે છે તે આ સ્ટોક લગભગ ખાસો એવો ઘટી ગયો. 1147થી નીચે 850 આજનું ક્લોઝ અને આજે બીજા 5-5.5%ની વેચવાલી. ઓબ્વિયસલી કન્ઝમ્પશન અથવા તો ગણો કે મેન્યુફેક્ચરિંગની સાથે ડાયરેક્ટલી કોરિલેટેડ છે કેમ કે સીએનસી મશીન જે છે મેન્યુફેક્ચરિંગ સાથે જોડાયેલા હોય. હવે આ ઇકોનોમિક ગ્રોથની ચિંતાને કારણે આટલી વેચવાલી હોઈ શકે, કઈ રીતે સમજીએ આપણે? સ્ટોકનું નામ રિપીટ કરશો? સર, જ્યોતિ સીએનસી. ઓડિયોમાં ઇશ્યુ હતો મારો. જ્યોતિ સીએનસી સર 1150 થી આજે 850 ને નીચેનો બંધ છે. મેજરલી જ્યોતિ સીએનસીમાં જે કરેક્શન છે કે જે વીકનેસ છે, આઈ થિંક આમ જોઈએ તો મીન્સ આઉટ પરફોર્મન્સ વાળી તમામ જે મિડ કેપ કંપનીઓ છે ત્યાં કરેક્શન હતું. બીજી જે કરેક્શન હતું એ જે રિસન્ટ આઈપીઓ બધી જ કંપનીઓમાં બહુ મોટું કરેક્શન જોવા મળ્યું, બહુ સ્ટીપ કરેક્શન હતું અને છેલ્લા ફેઝનું કરેક્શન આ જ બધી કંપનીઓમાં હતું જ્યાં એક ઓવર વેલ્યુએશનનો ઇશ્યુ હતો અને નવી કંપનીઓ જે નવી લિસ્ટેડ થઈ હતી. તો ડિસ્પાઇટ પહેલા જે માર્કેટ, કારણ કે એક ફર્સ્ટ સાઈડ એક બુલના મૂવમાં હતું એટલે ત્યારે માર્કેટ કદાચ એ નહોતું જોતું, પરંતુ છતાં છેક સુધી આ કાઉન્ટરે માર્કેટની વીકનેસને ઘણું ડિફેન્ડ કર્યું. પરંતુ જે લાસ્ટ ફેઝનું કેપિટલ ગુડ્સનું અને હેવી મશીનરી વાળા જે પણ સ્ટોક છે ઇન્ક્લુડિંગ મોટી કંપનીઓ સિમેન્સ, એબીબી, તમામ જગ્યાએ એક શાર્પ કરેક્શન, સ્ટીપ કરેક્શન હતું અને આ કંપનીની પણ અર્નિંગ હતી એ અર્નિંગ તો સ્ટ્રોંગ હતી પરંતુ ત્યારબાદ હજી પણ કોઈ ફંડ હાઉસીસનું માર્કેટ અપગ્રેડ કે એવું ના આવ્યું. તો આઈ થિંક એટલે થોડું માર્કેટ અને સાઈડમાં પ્રાઇસ રહ્યા. મારા હિસાબે આ કરેક્શન ખરીદી માટે સારી તક છે અને જે પ્રાઇસમાં કરેક્શન આવશે કારણ કે ફેર વેલ્યુથી થોડું દૂર ગયો હતો, એની ફેર વેલ્યુ 810 છે આઈ થિંક ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુ અને એનાથી બહુ નજીક છે. આજનો જ 828નું એક સારો એવું લો બનાવીને રિવર્સ થયું, પરંતુ મને એવું લાગી રહ્યું છે કે 810નું લેવલ એક ફંડામેન્ટલી વેલ્યુ કંપની ગણી શકાય અને ફરીથી મીન્સ કે કન્ઝર્વેટિવલી ગણી તો પણ 1154 સુધીનું લેવલ તમને આ કંપની આરામથી આપી શકે છે. લઈને હોલ્ડ કરો, મારા હિસાબે નિરાશા નહીં લાગે અને ઓલરેડી પ્રાઇસ સારા રીઝન, સારા ન્યૂઝ અને સારા રિઝલ્ટ પર કરેક્ટ થયા છે. તો જ્યારે રિવર્સલ આવશે ત્યારે આ કંપનીમાં એક શાર્પ તમને અપસાઇડ જોવા મળી શકે છે.
ક્લિયરલી સો સારા રિએક્શન પણ અહીંયાથી જોવા મળી શકે છે. રિવર્સલ માટે થઈને એક સારો કન્ટેન્ડર છે જ્યોતિ સીએનસી પર પણ તમારે નજર રાખવી જોઈએ. આગળ વધીએ બીજા સ્ટોક્સ, પર્ટિક્યુલરલી કન્ઝમ્પશનના સ્ટોક્સ છે કે જેમાં મોટી વેચવાલી જોવા મળી છે સર આજે. સફાયર ફૂડ્સ તમે જોઈ લો, વેસ્ટલાઇફ ફૂડ ડેવલપમેન્ટ, બીકાજી ફૂડ્સ, આ બધાની અંદર મેજર પ્રોફિટ બુકિંગ જે છે તે આજે જોવા મળ્યું હતું. ઇન્ટરેસ્ટિંગ વાત જોવા જેવી એ છે કે સર અહીંયા જ્યુબિલન્ટ ફૂડ આ લિસ્ટમાં આજે નથી જોવા મળી રહ્યો. જ્યુબિલન્ટ ફૂડમાં બે રીઝન હતા. એક તો એમના પ્રમોટર પર એક કેસ લાગ્યો Yes. છે, તો એના હિસાબે આજે જ્યુબિલન્ટ ફૂડમાં જ્યારે ન્યૂઝ આવ્યા તો 3% સુધી કરેક્શન થયું. જ્યારે ન્યૂઝ આવ્યા પહેલા સેફાયર, દેવ્યાન ઇન્ટરનેશનલ સોપ અપ વર્ક કરી રહ્યા હતા, પરંતુ ન્યૂઝ બાદ આજે આમાં કરેક્શન શાર્પ આવ્યું. પછી આ સ્ટોક તો ઉપર રહી ગયો, આ સ્ટોકમાં વધારે કરેક્શન ના આવ્યું, પણ બીજા સ્ટોક ઉપર ના આવ્યો. તો આઈ થિંક આ એક ક્લિયર કટ રિએક્શન છે. સેકન્ડ રીઝન એ છે કે આજે ડોમિનોઝના રિઝલ્ટ આવવાના છે અને ડોમિનોઝ ઓલવેઝ એમના ઇન્ડિયા કારોબારને લઈને અલગથી કમેન્ટ પણ કરતું હોય છે, તો માર્કેટ એ પણ જોવા માંગે છે અને શાયદ એકાદ કલાકમાં રિઝલ્ટ આવી જશે. તો એ પણ માર્કેટને જોવાનું હતું કે યુએસની જે એની પેરેન્ટ કંપની જેની ફ્રેન્ચાઇઝી જ્યુબિલન્ટ ફૂડ લે છે, તો આઈ થિંક એનું પણ શું રિઝલ્ટ, શું આઉટલુક છે, શું ઇન્ડિયાનો ગ્રોથ એક્સપેક્ટ કરે છે, તો આઈ થિંક આ કમેન્ટ પણ વધારે જોવાના છે. છતાં આજે જે ન્યૂઝ હતું ને જે કરેક્શન હતું 3%નું, ત્યારથી ઘણી સ્ટેબિલિટી સાથે આ કંપની ક્લોઝ થઈ. પરંતુ થોડું મને એવું લાગી રહ્યું છે કે સ્ટોક વાઇઝ ફંડામેન્ટલી જગ્યા છે, સ્કોપ છે, એ વાઇઝ તમને સેફાયર ફૂડ છે એ થોડું સ્ટ્રોંગ છે. આજે ડેફિનેટલી વોલ્ટાલિટી હતી અને આ ન્યૂઝ પછી પૂરા સેક્ટરમાં કરેક્શન હતું, પરંતુ દેવ્યાન ઇન્ટરનેશનલ અને સેફાયર આ બંને મને સ્ટ્રોંગ લાગી રહ્યા છે. દેવ્યાન ઇન્ટરનેશનલ 210નો ટાર્ગેટ અને સેફાયર ફૂડ છે એ 342ના ટાર્ગેટ માટે શોર્ટ ટર્મ ખરીદી કરવી જોઈએ. મારા હિસાબે આ બંને કંપનીઓમાં જે સેફાયર ફૂડ છે એ આજે 310 આસપાસ આવી ગયું હતું. 299નો સ્ટોપ લોસ રાખો અને સ્ટોકમાં કાલે ખરીદી કરો, અને દેવ્યાન ઇન્ટરનેશનલમાં 168ના સ્ટોપ લોસથી ખરીદી કરો. અહીંયા કમ્પેરેટિવ સારું એવું તેજીની શક્યતા છે. આમ પણ પિઝા કરતા બર્ગર સસ્તા હોય છે, એટલે ઇકોનોમી વીક છે, તો કદાચ લોકો પિઝાથી બર્ગર પર શિફ્ટ થઈ શકે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે, નજર રાખીશું. આ સાથે જ સર સમય થઈ ગયું છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી. રવિ સર, આપના ડિસ્ક્લોઝર્સ. જે પણ સ્ટોક સેક્ટર ઇન્ડેક્સ વિશે વાત કરી છે ત્યાં મારી પોઝિશન નથી, પરંતુ કંપનીના ક્લાયન્ટ્સ, કંપનીના ફંડ અને મીન્સ કે ક્લાયન્ટના પોર્ટફોલિયો છે જેને અમે રેકમેન્ડ કરીએ છીએ એમાં સ્ટોક હોઈ શકે છે. કોઈ પણ ડિસિઝન લેતા પહેલા તમારે ફાઇનાન્શિયલ પોઝિશન માટે ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે કન્સલ્ટેશન કરવું જરૂરી છે. અને શોમાં બોલવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર, આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. તો બ્લેક મંડે ફાઇનલી પૂરો થયો છે કે જ્યાં મોટા ઘટાડા બાદ હવે આવતીકાલે આશાઓ તો ઘણી છે કે ભારતીય માર્કેટ્સ થોડા રિકવર થાય, બટ લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે કયા પ્રકારના સંકેત મળે છે. આ સાથે જ આ શોમાં બસ આટલું જ. મને યશના આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. क्लोजिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है. को पावर्ड बाय नेट प्रोटेक्टर.